બધું કરો પણ જો તમે દેશ સેવા ના કરો, સમાજ સેવા ના કરો તો પછી બીજું બધું નકામું છે. નરેન્દ્રભાઈ સીએમ બને છે 2001માં અને 2002માં તમને ફોન આવે છે કે નીતિનભાઈ તમારે બેસી રહેવાનું નથી, મારે તમને એક અગત્યની જવાબદારી સોંપવી છે. એમણે એમના મંત્રીમંડળમાં મને રાજ્યના નાણામંત્રી તરીકેની મહત્વની અગત્યની જવાબદારી સોંપી. એ સમયના નરેન્દ્રભાઈ કેવા હતા, એમની પર્સનાલિટી ત્યારે કેવી હતી? જો નરેન્દ્રભાઈ હંમેશા સાદગીમાં માને છે, સરળતામાં માને છે, પણ શિસ્તમાં અને સ્વચ્છતામાં પણ બહુ માને છે. કોઈ પણ વડાપ્રધાન દેશના પરદેશમાં ગયા હોય અને એરપોર્ટ ઉપર એમનું પ્રજાએ સ્વાગત કર્યું, પ્રજાએ, નાગરિકોએ, બહેનોએ, બાળકોએ, વડીલોએ સન્માન કર્યું. એ મોદી સાહેબની વખતથી શરૂ થયું. જે મોટું વિચારવાની જે સ્ટાઇલ છે, એવા કયા મોટા પગલાં લીધા કે જેનો લાભ આજ સુધી ગુજરાતને મળે છે? કે બીપીએલ કાર્ડ ધારકોને કોઈને પણ ઘરમાં કોઈ બીમાર પડે તો 3 લાખ રૂપિયા સુધી સારવાર સરકારી ખર્ચે મફત 7,000 કરોડ સ્વર્ણિમ જયંતિ મહોત્સવના જાહેર કર્યા. 2017માં જ્યારે ગુજરાતમાં આંદોલન થયું ત્યારે શું માહોલ હતો અને ત્યારે તમે શું કામગીરી કરી? જો એ માહોલ તો આખા દેશે જોયેલો છે કે માન્ય નરેન્દ્રભાઈએ પણ એ વખતે અમને બધાને કહ્યું કે તમે 10% અનામત EWS નો કાયદો ગુજરાતમાં પસાર કરો. સાહેબ, નવનિર્માણ આંદોલન થયું ત્યાર પછી કટોકટી, એ સમય દરમિયાન કહેવાય છે કે નરેન્દ્રભાઈ ગુજરાતમાં સંગઠનને લઈને બહુ એક્ટિવ હતા સંઘ માટે. જો મારું સદનસીબ છે, જે આપણે બધા ગુજરાતીઓ ગૌરવથી કહીએ છીએ કે નરેન્દ્રભાઈ અમારા ગુજરાતના સપૂત છે. ભારતની સંસ્કૃતિ, ભારતનો ધર્મ, ભારતની સનાતન ધર્મની બધી જ ક્રિયાકાંડ કરવા એ પણ મારી જવાબદારી. એક હિન્દુ તરીકે, એક સનાતની તરીકે એ હું કરી રહ્યો છું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, ધી મોદી ક્રોનિકલ્સ નામની જે આપણે સિરીઝ કરી રહ્યા છીએ એમાં આપણે ગુજરાત રાજ્યના દિગ્ગજ નેતાઓ સાથે બેસીને એવી વાતો કરીએ છીએ મોદી સાહેબના જીવન વિશે કે કદાચ લોકોએ ક્યારેય સાંભળી જ નથી. અને આ વાતો કરવા માટે આપણી પાસે એવા નેતાઓ છે કે જેમણે દાયકાઓ સુધી ગુજરાતની સેવા કરી છે, ભાજપમાં અને ગુજરાત ગવર્મેન્ટમાં ખૂબ જ માળખાકીય ભૂમિકાઓ નિભાવી છે અને ઘણા બધા વિકાસલક્ષી કાર્યો કર્યા છે. અને આજે એમાંના એક નેતા આપણી સાથે બેઠા છે, ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ દિગ્ગજ અને સિનિયર નેતા આદરણીય ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. અને એમની સાથે આપણે ઘણી બધી વાતો કરવાના છીએ. મિત્રો, 1956માં એમનો જન્મ થાય છે વિસનગરમાં, એક એવું ગામ કે જેમણે ભારતને ઘણા બધા આઝાદીના લડવૈયાઓ, શિક્ષકો, લેખકો અને કલાકારો આપેલા છે. મિત્રો, વિદ્યાર્થી જીવનમાં જ સેવા ભાવના અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારો એમનામાં સ્ફુરે છે અને કોલેજમાંથી ડ્રોપ આઉટ થાય છે. હવે આપણે ઘણી બધી સ્ટોરી સાંભળ્યું કે કોઈ કોલેજમાંથી ડ્રોપ આઉટ થાય બિઝનેસ કરવા માટે, પણ નહીં, આ કોલેજમાંથી ડ્રોપ આઉટ થાય છે દેશની સેવા કરવા માટે, એક આંદોલન માટે. આંદોલન છે નવનિર્માણનું. અને આ આંદોલનમાં ગુજરાતમાંથી દિલ્હી સુધી જાય છે અને એક નેતા તરીકે ઉભરે છે. માત્ર 17-18 વર્ષની ઉંમરે 4 થી 5 વાર એમની આંદોલન અંતર્ગત ધરપકડ થાય છે. અને એમનાથી મોટી ઉંમરના નેતાઓ પણ કદાચ એમને ફોલો કરે એવા નેતા તરીકે એમનું એક શું કહેવાય પર્સનાલિટી એમની બહાર આવે છે. અને ત્યાર પછી ગુજરાત પાછા ફરે છે અને 1978થી ઇલેક્ટોરલ પોલિટિક્સમાં જોડાય છે અને સૌથી પહેલાં નગરપાલિકાના સભ્ય બને છે. ત્યારબાદ મિત્રો નગરપાલિકાના પ્રમુખ પણ બને છે, માર્કેટિંગ યાર્ડના પણ પ્રમુખ બને છે અને ઘણી બધી મહત્વની ભૂમિકાઓ પાર્ટી અને સરકારમાં નિભાવે છે. 1990માં પહેલી વાર કડીથી ધારાસભ્ય બને છે અને ત્યાર પછી સતત લગભગ એવરી ટર્મ ધારાસભ્ય બનતા આવ્યા છે. ખૂબ જ લાંબા સમય માટે ગુજરાત રાજ્યમાં મંત્રી તરીકે ભૂમિકા નિભાવે છે અને ગુજરાત રાજ્યની સેવા કરે છે. મિત્રો, જ્યારે એમણે પોલિટિક્સમાં એમનું કરિયર શરૂઆત કરી ત્યારે કદાચિત કોઈ વિચાર્યું હશે કે આ વ્યક્તિ ગુજરાત રાજ્યની રાજનીતિનું ખૂબ જ મહત્વનું નામ બનશે, ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી બનશે અને આટલા બધા વિકાસલક્ષી કાર્યો કરશે. મિત્રો, આજે એમની સાથે એમના પોલિટિકલ કરિયરની વાતો કરવાના છીએ, મોદી સાહેબ સાથેના અનુભવોની વાતો કરવાના છીએ. એમનું પોલિટિકલ કરિયર ખૂબ જ રસપ્રદ છે અને સફળતાઓથી ભરપૂર છે. અને એમાંની એક સૌથી મોટી સફળતા એ છે કે એમણે આશરે 30 વર્ષ માટે ગુજરાત રાજ્યમાં મંત્રીપદ તરીકે રાજ્યની સેવા કરી છે અને એમાંથી ઘણો બધો સમય એમને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સાથે પણ વિતાવેલો છે. તો આજે આપણે એ અનુભવોમાંથી થોડા કિસ્સાઓની વાતો કરવા આવ્યા છીએ. ચલો શરૂ કરીએ. સાહેબ નમસ્કાર, કેમ છો? નમસ્તે સાહેબ, સૌથી પહેલાં તો ગુજરાતના નાગરિક તરીકે તમારો આભાર માનું છું કે તમે રાજ્યની આટલા બધા વર્ષ માટે સેવા કરી, મંત્રી તરીકે કે ભારતીય જનતા પાર્ટીમાં તમે કાર્યરત રહ્યા છો, ઉપમુખ્યમંત્રી તરીકે. તો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. સાહેબ, મારે જાણવું છે કે તમે પોલિટિક્સમાં જોડાણા, નવનિર્માણ આંદોલનથી ધીરે ધીરે તમારી પોલિટિક્સમાં શરૂઆત થઈ, ત્યાર પછી તમે સંઘમાં જોડાયા. તો ત્યારથી લઈને 1990માં તમે ધારાસભ્ય બન્યા ત્યાર સુધીની અમને જર્ની અગર તમે કહી શકો તો. જો આમ તો કડીમાં હું જ્યારે પ્રાથમિક શાળા અને માધ્યમિક સ્કૂલમાં ભણતો હતો ત્યારથી જ સંઘ સાથે
સંકળાયેલો. અમારા કડીમાં વર્ષોથી દાયકાઓથી સંઘનું કામ ખૂબ મજબૂત અને ખૂબ મોટું. એટલે એ વખતે બાલ્યકાળથી જ સમય પ્રમાણે શાખાઓમાં જવું અને સ્વયંસેવક તરીકે જ્યાં જ્યાં જે તક મળે એ કામ કરવું, એ હું નાનપણથી કરતો આવ્યો છું. અને મારા મોહલ્લામાંથી, મારા વિસ્તારમાંથી પણ અનેક બાળ સ્વયંસેવકો અમે સાથે શાખામાં જતા હતા. અને સ્કૂલમાં આવ્યા પછી પણ આ પ્રવૃત્તિ ચાલુ રહી. બરાબર. એ લગભગ હમણાં સુધી, જ્યાં સુધી સક્રિય રહીએ ત્યાં સુધી કરવાની તક પ્રમાણે મારી ઈચ્છા છે ને હું કરું છું. એટલે સંઘના દરેક કાર્યક્રમમાં જે શીખવાનું મળે એમાં રાષ્ટ્ર સેવા, ભારત માતાની સેવા અને આપણો ધર્મ, આપણા દેશનું રક્ષણ, એ ઇતિહાસ જે સાંભળતા હતા અને વાંચતા હતા, એના કારણે મારામાં શરૂઆતથી જ કંઈક દેશ માટે કરવું, સમાજ માટે કરવું, એવી ભાવના પ્રબળ બનતી હતી. મને નાનપણથી જ વાંચવાનો ખૂબ શોખ. મેં અત્યાર સુધી અનેક પુસ્તકો વાંચ્યા છે, જેમાં ખાસ કરીને ઐતિહાસિક પુસ્તકો, રાજકીય પુસ્તકોમાં વધુ મેં રસ દાખવ્યો. અને જ્યાં જે વાંચવાનું મળ્યું એનો મેં જે લાભ લીધો, એમાં મને એ પણ જાણવા મળ્યું અને શીખવા મળ્યું કે બધું કરો, પણ જો તમે દેશ સેવા ના કરો, સમાજ સેવા ના કરો, તો પછી બીજું બધું નકામું છે. બરાબર. એટલે એ વિચાર મારામાં બહુ મજબૂત આ વાંચનથી પણ થયો. આજે પણ મારો વાંચવાની પ્રવૃત્તિ નિયમિત ચાલુ છે. અનેક પુસ્તકો હું દર વર્ષે વાંચું છું. અને દૈનિક પત્રોમાં પણ જે લેખ આવે, ખાસ કરીને રાષ્ટ્રના લગતા લેખ હોય, દુનિયાના રાજકારણને લગતા લેખ હોય, કે કોઈ માનવ સેવાને લગતા લેખ હોય, કે સનાતન ધર્મને લગતા લેખ હોય, તો આજે પણ હું મોડી રાત સુધી વાંચવાનો મને ટેવ છે ને હું એનો સમય મને મળી રહે છે. તમે જ્યારે વિદ્યાર્થી તરીકે નવનિર્માણ આંદોલનમાં જોડાયા ત્યારે એવો શું વિચાર હતો કે ભાઈ મારે ભણતર છોડીને આ કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? એ નવનિર્માણ આંદોલન તો અચાનક ઊભું થયેલું આંદોલન હતું. એ કોઈ ગોઠવેલું કે આયોજન કરેલું આંદોલન નહોતું. અમદાવાદમાં હોસ્ટેલની જે જમવાની ફી, એમાં ખર્ચમાં ભોજન બિલમાં વધારો થયો અને કોલેજના વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું. અને પછી ધીમે ધીમે એ વખતે જેપી આંદોલનની બીજી બધી જે દેશમાં અસર હતી, એ આંદોલનની અસર પણ આમાં દેખાવા માંડી. અને હું પણ કડીની અમારી CN આર્ટ્સ એન્ડ BD કોમર્સ કોલેજમાં એ વખતે અભ્યાસ કરતો હતો અને FYમાં હતો. કડીમાં પણ અમદાવાદથી વિદ્યાર્થી પરિષદના અમારા કાર્યકરો, નેતાઓ એ નવનિર્માણ આંદોલનના વ્યવસ્થા ગોઠવવા માટે અને કડીમાં પણ આંદોલન શરૂ થાય એ માટે અમને મળવા માટે આવ્યા. અને હું ચોક્કસ કહીશ કે શ્રી ચંદ્રકાંતભાઈ શુક્લ, જે અમારા કડીના જ વતની, અમારા મોહલ્લાના, મારા વોર્ડના જ વતની, એ પોતે સંઘના ખૂબ પ્રખર સ્વયંસેવક, વિદ્યાર્થી પરિષદના ગુજરાતના પ્રમુખ પર રહી ચૂકેલા એવા વ્યક્તિએ નવનિર્માણ આંદોલન વિદ્યાર્થી પરિષદ તરફથી પણ એને મદદ થાય એ પ્રમાણેનું આયોજન કર્યું. એમના માર્ગદર્શનથી અમે કડીમાં પણ નવનિર્માણ સમિતિ ચાલુ કરી અને વિદ્યાર્થીઓએ મને નવનિર્માણ સમિતિ કડીનો મંત્રી તરીકે જવાબદારી સોંપી. એ વખતે 17-18 વર્ષની મારી ઉંમર હતી. FYમાં અમે અભ્યાસ કરતા હતા અને ત્યારથી બધું આંદોલન શરૂ કર્યું. અને અમારા ધાર્યા કરતાં કડીમાં બધું એને પ્રોત્સાહન મળ્યું, સમર્થન મળ્યું. અને ખૂબ લાંબા સમય સુધી, જ્યાં સુધી ગુજરાતમાં આંદોલન ચાલ્યું ત્યાં સુધી કડીમાં આંદોલન ચાલ્યું. અનેક વખત બંધના એલાન થયા, તોફાન થયા, કરફ્યુ લાગ્યા, ગોળીબાર થયા, યુવાન શહીદ પણ થયા પોલીસ ગોળીબારમાં. આ બધું જ થયું. અમે બધા દિલ્હી જવાનું નવનિર્માણ સમિતિએ નક્કી કર્યું. તો અમે બધા કડીથી પણ લગભગ 70થી 80 વિદ્યાર્થીઓ અમે ટ્રેન મારફતે દિલ્હી પણ ગયા. ત્યાં પાર્લામેન્ટના ઘેરાવ કરવાનો એ બધું કરેલું. અને એ વખતે ગુજરાતના નેતાઓ અમને માર્ગદર્શન આપતા હતા અને વિદ્યાર્થી પરિષદ તરફથી જે સૂચન મળે એ પ્રમાણે અમે કામ કરતા હતા.
કડીમાં પણ અમે અમદાવાદથી ગુજરાતમાંથી મોટા મોટા વિદ્યાર્થી નેતાઓને બોલાવી અને નવનિર્માણના આંદોલન અન્વયે સભાઓ કરતા હતા. અને એ સમયે 5,000 લોકોની સભા કડીમાં થતી હતી, રેલીઓ નીકળતી હતી. એટલે એ બધું મને ઘણું જાણવા મળ્યું, નેતૃત્વ શીખવા મળ્યું, અનુભવ પણ થયો. પોલીસનો માર પણ મેં બહુ ખાધો. લગભગ 4 થી 5 વખત મારે જેલમાં પણ જવાનું થયું. અને સેશન ટ્રાઇબલ એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલે એવા રેલવેના ઉથલાવાના કેસમાં પણ મને પોલીસે આરોપી બનાવેલો. અને મહેસાણા કોર્ટમાં પણ વર્ષો સુધી એ કેસ ચાલ્યો. અને પછી અમે ઘણા વર્ષો પછી એ કેસમાં નિર્દોષ છૂટ્યા. એટલે આ બધું બહુ અનુભવ મને જે થયો એ ધીમે ધીમે પરિપક્વ તરફ લઈ ગયો. અને જ્ઞાતિ જાતિ સમાજથી ઉપર ઉઠી દેશ માટે, રાજ્ય માટે કંઈક કરવું એ ભાવના મારી વધુ પ્રબળ બની. સાહેબ, નવનિર્માણ આંદોલન થયું ત્યાર પછી કટોકટી, એ સમય દરમિયાન કહેવાય છે કે નરેન્દ્રભાઈ ગુજરાતમાં સંગઠનને લઈને બહુ એક્ટિવ હતા, સંઘ માટે. તો મારે જાણવું છે કે તમે નરેન્દ્રભાઈને પહેલી વાર ક્યારે મળ્યા અને કેવી રીતે, અને અનુભવ શું હતો? જો મારું સદનસીબ છે, જે આપણે બધા ગુજરાતીઓ ગૌરવથી કહીએ છીએ કે નરેન્દ્રભાઈ અમારા ગુજરાતના સપૂત છે, પણ એમાં અમે વધારાનું એક વિશેષણ મહેસાણાવાળા બધા ઉમેરીએ છીએ. નરેન્દ્રભાઈ અમારા મહેસાણા જિલ્લાના છે. વાહ. કારણ કે વડનગર એ મહેસાણા જિલ્લામાં આવ્યું. અને વિસનગર મારો જન્મ થયો, મારું મોસાળ એ વિસનગર અને વડનગર એ લગભગ જોડિયા શહેર જેવા છે. અને હું કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારથી સંઘના કાર્યક્રમ દરમિયાન અથવા તો નરેન્દ્રભાઈ જ્યારે સંગઠનમાં સક્રિય થયા, જવાબદારી સંભાળી, ત્યારથી અવારનવાર એમને કાર્યક્રમોમાં આવવાનું થાય. અને જ્યારે પ્રચારક તરીકે આવે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે બધા પ્રચારકો કોઈના કોઈ કાર્યકરના ત્યાં જ એમની જમવાની ભોજનની વ્યવસ્થા ગોઠવાવે. એટલે જ્યારે નરેન્દ્રભાઈ કે નાથાભાઈ ઝઘડા કે બીજા કોઈ પણ વરિષ્ઠ નેતા કડીમાં આવે ત્યારે એમનું ભોજન વ્યવસ્થા કરવાની જવાબદારી લગભગ અમારા સ્વયંસેવકો કે કાર્યકરોના ત્યાં જ અમે ગોઠવતા હતા. અને નરેન્દ્રભાઈ પણ મારા ઘરે ભોજન લઈ ચૂકેલા છે. અને અનેક પ્રસંગોમાં અમે મળવાનું થાય. એ વખતે સંઘમાં અને ભાજપમાં એમની શરૂઆત હતી. અને ખૂબ સક્રિયતાથી એ એટલો બધો પ્રવાસ કરતા હતા કે અવારનવાર મળવાનું થાય, વારંવાર મળવાનું થાય, એવું અમે અનુભવેલું છે. પહેલો એમની સાથેનો વાર્તાલાપ તમને યાદ છે? પહેલી વાર એમની સાથે વાત કરી હોય, કોઈ ડિસ્કશન થયું, કે પહેલી વાર તમારી ઘરે જમવા આવ્યા હોય, અગર એ પ્રસંગ તમને યાદ હોય તો એના વિશે થોડું કહી શકો. નહીં, મેં કીધું જમવા તો કંઈ એકલા મારા ઘરે નહીં. નરેન્દ્રભાઈ અથવા સંઘના બીજા વરિષ્ઠ પ્રચારકો હંમેશા કાર્યકર કે સ્વયંસેવકના ઘરે જ જમવાની વ્યવસ્થા ગોઠવાવરાવે. સાદું જમવાનું, કોઈ ભપકો નહીં, કોઈ બીજી બહાર કોઈ મોટી વ્યવસ્થા નહીં. ઘરના જ બહેનોએ બનાવેલું ભોજન એમને બનાવવાનું. અને જે અનુકૂળ હોય એ આપણે બનાવીએ. સ્વાભાવિક છે કે મહેમાન આવે એટલે આપણે સારું જમવાનું બનાવીએ, પણ એ સામેથી કે આટલું સાદું બનાવવાનું. બરાબર. એ રીતે મારા માતુશ્રી, મારી મમ્મીના હાથે બનાવેલું પણ મારા ઘરે એમને ભોજન લીધું છે. બીજું પણ હું આપને કહું કે જ્યારે અયોધ્યા મંદિર માટેની આખી દેશભરમાં જે આંદોલન ચાલતું હતું અને જુદા જુદા પ્રકારના આંદોલનમાં જે આપણો સોમનાથથી જે રથ નીકળ્યો હતો અડવાણીજીના નેતૃત્વમાં, એ વખતે પણ જે મિટિંગો થાય એના આયોજન માટે એમાં પણ મારે જવાનું થતું હતું. માનનીય સ્વર્ગસ્થ અશોક સિંઘલજી, જે આપણા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા, તેઓ પણ મારા ઘરે પધારેલા. અને કડીમાં જ્યારે કોંગ્રેસ સરકારે વિશ્વ હિન્દુ પરિષદ ઉપર પ્રતિબંધ મૂક્યો, એ વખતે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માટે કડીમાં અશોક સિંઘલજી આવેલા. એ વખતે પણ માન્ય નરેન્દ્રભાઈના અને એમના માર્ગદર્શનથી અમે કડીમાં ખૂબ મોટું એક આયોજન કરેલું. અને ખૂબ એમનું વિશાળ શોભાયાત્રા કરી એમનું સ્વાગત કર્યું હતું. અને સિંઘલજીનું જમવાનું ને બીજા સાથી નેતાઓનું જમવાનું પણ મારા ત્યાં રાખ્યું હતું. અને એ વખતે અમારી પણ કલ્પના નહોતી, એના કરતાં પણ વિશેષ ફંડ વિશ્વ હિન્દુ પરિષદ માટે કડીના કાર્યકરો દ્વારા એકત્ર કરવામાં આવેલું. એટલે આ બધું તો સતત ચાલતું હતું.
પક્ષનું હોય, સંઘનું હોય કે ઓટીસીના કાર્યક્રમ કડીમાં યોજાય તો એની વ્યવસ્થા કરવાની હોય કે બીજા અનેક કાર્યક્રમો થાય પ્રદેશ કક્ષાએ, તો એમાં પણ કડીના ભાગે જે જવાબદારી આવે એમાં અમે કડીના બધા કાર્યકરો સાથે મળીને યોગદાન આપતા હતા. સાહેબ, એ સમયના નરેન્દ્રભાઈના આપણે ફોટા જોઈએ તો સંઘમાં કાર્ય કરતા હોય, પ્રચારક હોય તો સંઘનું જે રહેઠાણ હોય ત્યાં એમને રહેવાનું હોય, અને એમના અમે અમુક ફોટા જોયેલા છે કે જેમાં જમીન પર બેઠેલા છે, કે જમીન પર બેઠા કોઈ ભોજન લે છે, એકદમ સામાન્ય પોશાકમાં, એકદમ સામાન્ય માણસ તરીકે. તો મારે જાણવું છે કે એ સમયના નરેન્દ્રભાઈ કેવા હતા? અત્યારે તો આપણે બધા એમને પ્રધાનમંત્રી તરીકે જોઈએ છીએ ને એમ કહેવાય કે ભારતની શાન છે, જે હિસાબથી ભારતની રિપ્રેઝેન્ટ કરે છે, પણ એ સમયના નરેન્દ્રભાઈ કેવા હતા? એમની પર્સનાલિટી ત્યારે કેવી હતી? જો નરેન્દ્રભાઈ હંમેશા સાદગીમાં માને છે, સરળતામાં માને છે, પણ શિસ્તમાં અને સ્વચ્છતામાં પણ બહુ માને છે. એમને સહેજ પણ કોઈ પણ જગ્યાએ ગંદકી હોય, આજનું નથી કહેતો, બધાને અત્યારે એમ લાગે કે નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી કે વડાપ્રધાન થયા પછી સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો, એ સાચું, પણ એમને આ બહુ પહેલેથી એમની ઈચ્છા કે દેશમાં, સમાજમાં, ગામડાઓમાં, શહેરોમાં, મોહલ્લા સોસાયટીઓમાં, બજારોમાં, જાહેર સ્થળે સ્વચ્છતા હોવી જ જોઈએ. એટલે એ ખૂબ આગ્રહ કરતા હતા. અને હું જ્યારે નગરપાલિકામાં હતો ત્યારે પણ અમારા જે પક્ષની મિટિંગો થાય એમાં એ વખતે તો કદાચ કોંગ્રેસની પણ સરકારો હતી, પણ આપણી સરકાર નહીં હોવા છતાં સ્વચ્છતા માટે એમનો ખૂબ આગ્રહ રહેતો હતો. એમની સાદગી અને એમની આત્મીયતાનો એક દાખલો આપું કે જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી પ્રથમ વખત બન્યા ત્યારે આપણા ભારતીય જનતા પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન ગાંધીનગરમાં પક્ષ દ્વારા યોજવામાં આવેલું. બરાબર. એટલે આખા દેશના રાષ્ટ્રીય નેતાઓ બધા ગાંધીનગરમાં આવેલા. એ વખતે હું મંત્રી હતો સરકારમાં, અને પછી બધાને ઉતારો આપવાની વ્યવસ્થા, બધાને બીજી બધી એમની કામગીરી કરવાની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, એ બધું અમે સાથે મળીને સરકારમાંથી, પક્ષમાંથી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરતા હતા. હવે નરેન્દ્રભાઈને ઉતારો આપવાની વાત આવી, કારણ કે એક તો કોઈ હોદ્દા ઉપર હતા નહીં, એટલે એમને પાછું સતત ત્યાં રહેવું જરૂરી હતું, બધાની જોડે સંકલન જળવાઈ રહે એટલા માટે. તો નરેન્દ્રભાઈએ મને બોલાવીને કહ્યું કે નીતિનભાઈ, હું તમારા બંગલે રોકાઈશ. હું સરકારમાં હતો એટલે મને મંત્રી તરીકે બંગલો ફળવાયેલો, એટલે મને કહે કે હું તમારા બંગલે રોકાઈશ, એટલે મારી રહેવાની વ્યવસ્થા તમારે કરવાની છે. બરાબર. એટલે સ્વાભાવિક મેં પૂછ્યું કે સાહેબ કેવી વ્યવસ્થા કરું? કે કોઈ વ્યવસ્થા કરવાની નહીં, ખાલી એક રૂમ મને જુદો આપી દેવાનો, અને હું પણ એકલો જ ત્યાં રહેતો હતો એટલે બીજું કોઈ પ્રશ્ન નહોતો. બાકી કે બીજા મહેમાન આવે અને પક્ષ તમને સૂચના આપે તો બીજા રૂમ જે બંગલાના હોય એ તમે બીજા મહેમાનોને આપજો, પણ મારા માટે ખાલી એક રૂમ રાખજો. બરાબર. અને એ પણ રૂમ સાદો અને બિલકુલ કોઈ પણ જાતના સુશોભન કે વધારાની વ્યવસ્થા સિવાય. એટલે જ્યાં સુધી રાષ્ટ્રીય મહાઅધિવેશન ચાલ્યું 3 દિવસ સુધી, ત્યાં સુધી નરેન્દ્રભાઈ મારા બંગલે જ રોકાયા હતા. એટલે બિલકુલ સરળતાથી સવારે પોતે પોતાનું કામ કરી નીકળી જાય, તો રાત્રે મોડા આવે, એને કોઈને મુલાકાત આપવી હોય તો અહીંયા બોલાવીને ચર્ચા વિચારણા કરે, અને આખો દિવસ રાષ્ટ્રીય અધિવેશનની કામમાં સતત સક્રિય રહે. એટલે ખૂબ સરળતાથી સામેથી બોલાવીને મને કીધું હું તમારે ત્યાં રોકાઈશ. એટલે આવી રીતે એ દરેક કાર્યકરને લાભ આપે છે. બરાબર. સાહેબ, તમે 90માં પહેલી વાર ધારાસભ્ય બન્યા, 95માં ફરીથી ધારાસભ્ય બન્યા, અને પછી મંત્રી પણ બન્યા, અને ત્યાર પછી ભાજપામાં બળવો થયો અને રાજપાનું ગઠન થાય છે શંકરસિંહ વાઘેલા દ્વારા. ત્યારે એ સમયે ઘણા બધા ભાજપાના નેતાઓને એમના તરફથી બોલાવવામાં આવ્યા હશે કે કોઈ ઓફર આપી હશે. તમારી પાસે કોઈ આવ્યું હતું? તમને કોઈ ઓફર આપી હતી કોઈએ? જો આપણા પક્ષની એક કમનસીબ ઘટના જે છે, જે ગુજરાતમાં કેશુભાઈની સરકાર બન્યા પછી તરત જ રાજપાનું નિર્માણ થયું. શંકરસિંહજીના નેતૃત્વમાં પક્ષમાં ભાગલા પડ્યા. ભાજપના ઘણા ધારાસભ્યો એ વખતે શંકરસિંહ સાથે જોડાયા, અને આજે હું કહું ઘણા લોકોને ખ્યાલ છે, જૂના બધા લોકોને ખ્યાલ છે કે અમારા ધારાસભ્યોની મિટિંગ ચાલતી હતી વિધાનસભા ભવનમાં, ભાજપના ધારાસભ્યોની. એ વખતે
નરેન્દ્રભાઈ પણ ત્યાં ઉપસ્થિત હતા. અને આ ભાગલા ના પડે તો શું કરવું એવી ચર્ચા પણ થઈ કે ભાઈ શું ઈચ્છે છે આ લોકો. ખુલ્લી ચર્ચા હતી. એ વખતે અમારા મહેસાણાના વિજાપુરના ધારાસભ્ય આત્મારામ કાકા, જે ભાજપમાં ચૂંટાયેલા પણ એ શંકરસિંહ સાથે જોડાયા અને એમને પણ બળવામાં ભાગ લીધો, એમને મંત્રી થતું. એટલે એ પણ ચર્ચા થઈ કે ભાઈ કોને કોને શું શું આપીએ તો ભાજપમાં આ ભાગલા નિવારી શકાય. એ વખતે ધારાસભ્યની મિટિંગમાં હું મંત્રી તરીકે જ ઉપસ્થિત હતો, મંત્રી હતો જ, અને હું ઊભો થયો અને મેં ઓફર કરી પક્ષને, નેતાઓને કે ભાઈ જો મહેસાણા જિલ્લામાંથી આત્મારામ કાકાને મંત્રી બનાવવા હોય તો હું મારી મંત્રી પદ છોડવા માટે તૈયાર છું. અચ્છા. એ વખતે આખા પક્ષને ખબર છે, એ વખતના બધા ધારાસભ્યોને ખબર છે, એ વખતના બધા મંત્રીઓના નેતાઓને ખબર છે. અને એ વખતે મેં ઓફર કરી કે જો આત્મારામ કાકા પાછા પક્ષમાં આવી જતા હોય, એના બળવો બધો સમી જતો હોય અને પક્ષની એકતા જળવાઈ રહેતી હોય તો મારા મંત્રી રહેવું કોઈ જરૂરી નથી, મારા સ્થાને આત્મારામ કાકાને મંત્રી બનાવવું. બરાબર. એવી મેં પક્ષમાં ઓફર કરી. પણ પક્ષે જે નિર્ણય કર્યો કે ભાઈ એવી એકલ દોકલ આવી કોઈ વાત કોઈ વ્યક્તિ માટે ના થાય, નહીં તો પછી અહીં બેઠેલા કહેશે કે મને મંત્રી બનાવો, મને મંત્રી બનાવો. અને એ વખતે હવે વાત જે અગત્યની આવે છે કે નરેન્દ્રભાઈએ મને તરત જ એ વખતે ભીઠી પડ્યા, મારી આંખમાં આંસુ આવી ગયેલા અને એમણે મને પીઠ થપથપાવીને કીધું કે નીતિનભાઈ, તમારા જેવા કાર્યકરો હોય એટલે પક્ષને કોઈ ચિંતા નથી, પણ તમારે આવું એકદમ કરવાની જરૂર પણ નથી, જે હશે પક્ષ નિર્ણય કરશે. બરાબર. આવો સહિયારો એ વખતે નરેન્દ્રભાઈએ મને આપ્યો હતો અને હું એમને ભેટી પડ્યો અને મારી આંખમાં આંસુ આવી ગયેલા. એ ફોટા પણ કેટલાક દૈનિક પત્રોમાં એ વખતે છપાયેલા છે. આ જાહેર વાત છે. બરાબર. એટલે નરેન્દ્રભાઈ કેટલી બધી કાળજી રાખે કે ભાઈ નીતિનભાઈ જેવા યુવા કાર્યકરને, યુવા મંત્રીને એમ કોઈની જીદ માટે, કોઈને એક વ્યક્તિને મંત્રી બનાવવા માટે, અને એ પણ કંઈ હવે મારે અત્યારે કહેવામાં કોઈ વાંધો નથી કે આત્મારામ કાકા કંઈ જૂનામાં જૂના જનસંઘી કે ભાજપી હતા એવું તો નહોતું. એ તો ઘણી વખત વિધાનસભાની ચૂંટણી લડેલા, પણ એકે વખત ધારાસભ્ય નહોતા બની શક્યા. ધારાસભ્ય તો ભાજપમાં આવ્યા પછી જ બન્યા. એટલે એમને મંત્રી બનાવવા મારા જેવા કાર્યકરનો ભોગ ના અપાય એવું નરેન્દ્રભાઈએ એ વખતે વિચાર્યું હશે, એવું મારું માનવું છે. રાઈટ રાઈટ. અને એક ક્ષણ ગઈ. એટલે આવા તો અનેક બનાવો છે. રાજપા બળવા વખતે પણ જ્યારે અમારા મહેસાણા જિલ્લામાંથી મોટાભાગના ધારાસભ્યો શંકરસિંહજીના સંબંધના કારણે એમની જોડે જતા રહેલા, સંગઠન આખું એમની જોડે જતું રહેલું, કારણ કે શંકરસિંહ પણ પ્રભાવી વ્યક્તિ હતા અને મહેસાણા જિલ્લાના વતની હતા. તો અમે 2-3 ધારાસભ્ય જ રહેલા. અમારા ઘણા ધારાસભ્યો, નામ નહીં લેવું હવે, ઘણા અત્યારે હયાત છે, ઘણા નથી હયાત, એટલે એ નામ નહીં આપવું, પણ મારા 2-3 જણા સિવાય બધા ધારાસભ્યો શંકરસિંહ જોડે જતા રહેલા. એ વખતે મેં મક્કમતાથી પક્ષમાં રહી, લડત આપી અને મને બરોબર ખ્યાલ છે કે કેશુભાઈના બંગલામાં એ વખતે નરેન્દ્રભાઈ ત્યાં રહેતા હતા, એટલે આ બધી આયોજન માટે અને બધી વ્યવસ્થા ગોઠવતા હતા. સ્વર્ગસ્થ પ્રમોદ મહાજનજી પણ પક્ષમાંથી અહીંયા આવેલા એક તે રાષ્ટ્રીય મહામંત્રી હતા. એ આખો દિવસ કેશુભાઈના બંગલે બેસીને અમને બધાને માર્ગદર્શન આપે, નરેન્દ્રભાઈ પણ માર્ગદર્શન આપે. એક વખત તો અમારા મહેસાણા જિલ્લાના કડીના બધા કાર્યકરો જે એ લોકોએ કેમ્પ કર્યો હતો, કેમ્પ ક્યાં કર્યો હતો અત્યારે નહીં કહું, પણ જાહેર સ્થળ છે, એક ધારાસભ્યના ત્યાં જ કર્યો હતો, એક નેતાના ફાર્મમાં જ કરેલો. એ વખતે અમે બધા અમારા કાર્યકરો બધું ત્યાં પહોંચી ગયા. અમારા મહેસાણાના ધારાસભ્યો જે ત્યાં જતા રહેલા એમને પરત લાવવા માટે, અને ત્યાં મોટું ઘર્ષણ થયું, તો ફાયરિંગ પણ થયું હતું. તો અમે બધા આવ્યા કેશુભાઈના બંગલે. એટલે કેશુભાઈ તો નીચે બેઠા હતા અને મને બોલાવીને કે શું આ બધું તમે ધમાલ કરો છો, આ ફાયરિંગથી કોઈ ગુજરી ગયો તો શું થાત, એમ કંઈ મને કકડાયો, ધમકાયો.
મેં કહ્યું, સાહેબ હું તો નથી ગયો પણ બીજા ગયા હશે તો હું જાણી લઉં છું. એમ કરી મેં આખી વાત વાળી લીધી. પછી નરેન્દ્રભાઈને મળ્યો, કીધું સાહેબ આવું થયું ને મને સીએમ સાહેબે કેશુભાઈએ ધમકાયો છે. એટલે કે વડીલનું કામ કરે, તમે તમારું કામ કરો એમ કરી અમને બધું માર્ગદર્શન નરેન્દ્રભાઈ આપતા હતા. આ રીતે સતત એમના માર્ગદર્શન. ત્યાં તો 1-2 દાખલા હું કહું છું જે જૂના થઈ ગયા, 97-98 સાલના આ બધા દાખલા છે. ત્યાંથી માંડીને આ મિનિટ સુધી જ્યારે જરૂર પડી, જેવી જરૂર પડી, હું એમનું માર્ગદર્શન લઉં છું, મદદ લઉં છું. અને એમણે મને હંમેશા મદદ કરી છે. એવું નથી કે આપણે એમના માટે કહીએ, એમને પણ કાર્ય કરો ને. એટલે મને વ્યક્તિગત મારા માટે નહીં, ગુજરાતનો કોઈ પણ ખૂણો એવું નહીં હોય કે નરેન્દ્રભાઈનો પ્રવાસ ના થયો હોય. ગુજરાતનો કોઈ ગામ તાલુકો એવો નહીં હોય, કોઈ જ્ઞાતિ જાતિ સમાજ એવો નહીં હોય કે જ્યાં 30-40 વર્ષથી નરેન્દ્રભાઈનો વ્યક્તિગત પારિવારિક પરિચય, જે જૂના વડીલો બધાના નામ એમના આજે પણ યાદ છે. હું તો સાહેબ જોડે અનેક પ્રસંગોમાં ગયેલો છું. તો કોઈ મંચ ઉપર સ્વાગત કરવા આવે તો પૂછે કે ફલાણા દાદા શું કરે છે, બા શું કરે છે, નામ જો પૂછે તો પેલો ભાઈ આશ્ચર્ય પામે કે મારા બાનું નામ, મારા દાદાનું નામ સાહેબને હજુ ખ્યાલ છે. આટલો બધો એમનો પરિચય. અને ગુજરાતનો લગભગ કોઈ ખૂણો એવો નહીં હોય કે જે એમને વારંવાર, એકવાર નહીં, મંત્રી હોય તો પ્રવાસ કરે, સંગઠનમાં હોય તો પ્રવાસ કરે. પણ મોદી સાહેબનું કામ જ એક હતું કે પ્રવાસ અને સંગઠનમાં વધુ લોકોને જોડવા અને સંગઠનને વધુ મજબૂત અને પ્રભાવી બનાવવું અને પક્ષને વધુ મોટો અને મજબૂત બનાવવો અને દરેક જ્ઞાતિ જાતિ સમાજને પક્ષમાં જોડવું, એ કામ એમણે વર્ષોથી કર્યું છે. અને આ બધું કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા પછી સાહેબે જે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે એ આજની નથી એમના મનમાં. એમના મનમાં તો વર્ષોથી આ બધી યોજનાઓ ચાલતી હતી. અને એ યોજનાઓનો હવે એમને તક મળી છે વડાપ્રધાન તરીકે. એટલે એમણે ભરપૂર સમયનો, શક્તિનો અને સત્તાનો ઉપયોગ કરી, સરકારનો ઉપયોગ કરી અને બધી યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે. આ રાતોરાત કઈ ઉદ્ભવેલી યોજનાઓ નથી. આ બધું અમને વારંવાર કહેતા હતા કામ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એ અત્યારે કરી બતાવે છે. એટલે કરી બતાવવું એ નરેન્દ્રભાઈની એક વિશિષ્ટતા છે. અને સાહેબ નસીબના સંજોગ જુઓ, જ્યારે બળો થયો ત્યારે તમે તમારું મંત્રી પદ છોડવા માટે રેડી હતા અને નરેન્દ્રભાઈ તમને ભેટી પડ્યા અને તમારી આંખમાં આંસુ આવી ગયા. પછી નરેન્દ્રભાઈ સીએમ બને છે 2001માં અને 2002માં તમને ફોન આવે છે કે નીતિનભાઈ તમારે બેસી રહેવાનું નથી, મારે તમને એક અગત્યની જવાબદારી સોંપવી છે. એની વિશે વાત કરો. જો એ પહેલાં બીજી એક વાત કરી લઉં કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી બન્યા, અચાનક બન્યા હતા. એમની કોઈ માગણી પણ મારી જાણકારી પ્રમાણે નહોતી. અહીંયાથી જે નેતાઓ બીજા પક્ષમાં હતા એમણે કેશુભાઈના સ્થાને પોતે મુખ્યમંત્રી બને એ માટે પ્રયત્નો કરેલા. દિલ્હીમાં આ બધું ચાલ્યું. એક તો અમે બધા સરકારમાં હતા, સંગઠનમાં હતા, એટલે અમને બધાને દિલ્હીમાં સ્વર્ગસ્થ કુશાભાઉજી ઠાકરે, આપણા પક્ષના વરિષ્ઠમાં વરિષ્ઠ નેતા, એમને ત્યાં બોલાવ્યા. ઘણા લોકોને બોલાવેલા, બધાને વ્યક્તિગત અભિપ્રાયો લીધા. એક તે અભિપ્રાય બધા પોતપોતાના આપ્યા. પછી જે પાર્ટીએ નિર્ણય કર્યો કે ભાઈ ગુજરાતમાં હવે નવું નેતૃત્વ આપવું પડશે અને કેશુભાઈને બદલવાનું નક્કી થયું. એમના સ્થાને બીજા નેતાઓ પણ મુખ્યમંત્રી બનવા તૈયાર હતા. એમનું પણ લોબિંગ ચાલુ હતું. પણ એ બધાને બાજુમાં રાખી અને પક્ષે નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો. હવે એ વખતે ડૉક્ટર A.K. પટેલ, એમનો મને દિલ્હીથી ફોન આવ્યો કે નીતિનભાઈ, નરેન્દ્રભાઈ દિલ્હીથી અમદાવાદ આવી રહ્યા છે, તમારે બધી વ્યવસ્થા ગોઠવવાની છે. એક તો માર્ગ મકાન મંત્રી હતું, જોકે પછી તો સરકારે રાજીનામું આપ્યું તો નવા મુખ્યમંત્રીની શપથ થવાની હતી નરેન્દ્રભાઈની, પણ ટેમ્પરરી એ કામ હું સંભાળતો હતો. એટલે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે કેશુભાઈના ઘરે જવાનું સાહેબે મને કીધું કે આપણે કેશુભાઈની મુલાકાત માટે જવું છે. એટલે હું
કે પટેલના કહેવાથી કેશુભાઈ સાહેબને મળવા ગયો. કેશુભાઈનો પરિવાર આખો ત્યાં બેઠો હતો સીએમના બંગલામાં. અને મેં કેશુભાઈને કીધું કે સાહેબ નરેન્દ્રભાઈ આવે છે. એક તો જાહેરાત થઈ ચૂકેલી કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈની પક્ષે પસંદગી કરી છે, એટલે કંઈ બીજું તો હતું નહીં, પણ તમારા આશીર્વાદ લેવા માટે આવશે. કેશુભાઈ પણ એવા વિશાળ દિલના, એમણે કીધું ચોક્કસ આવે, વેલકમ. એટલે પછી મેં તરત જ ડૉક્ટર પટેલ સાહેબને કે પટેલને ફોન કર્યો. કીધું સાહેબ મોદી સાહેબને લઈને અમે કેશુભાઈના બંગલે જઈશું. અને અમે ત્યાં ગયા. અમે 2-3 જણા જ હતા નરેન્દ્રભાઈ સાથે, હું કે બીજા કદાચ 1-2 લોકો હોય, બધા બહુ નહોતા. તમને જાણીને નવાઈ લાગશે ને આશ્ચર્ય થશે ને આનંદ થશે કે કેશુભાઈએ નરેન્દ્રભાઈનું સ્વાગત કર્યું. એમના પત્નીએ એ ફુલાર કર્યા, આરતી કરી અને બંગલામાં બેસાડ્યા અને બધું પ્રેમથી બધી વાતચીત કરી. કારણ કે બેનને વર્ષોથી દાયકાઓથી સાથે કામ કરેલું હતું. સાચી વાત. હોદ્દો અલગ વિષય હતો, પણ જે રીતે મેં ત્યાં બંનેને પ્રેમથી હરતા મળતા જોયા એની કોઈ કલ્પના બીજા પક્ષમાં કોઈ કરી શકે નહીં, તો બીજા વ્યક્તિઓ પણ ના કરી શકે. આ તો બહુ પરિપક્વ અને બહુ વિશાળ હૃદયના સંગઠનના વરેલા નેતા જ આ કરી શકે. સાચી વાત. કે કેશુભાઈએ તરત જ બધું, અને પછી બંગલામાં ફર્યા, બધું જોયું, પછી બહાર નીકળ્યા. એટલે શપથવિધિની તૈયારી ચાલતી હતી. એટલે હું માર્ગ મકાન મંત્રી હતો, એટલે હું તરત જ પછી સાહેબ ત્યાંથી નીકળ્યા કેશુભાઈના બંગલેથી. એટલે હું સીધો શપથવિધિ સમારંભની જ્યાં તૈયારી મંડપ વગેરે બનતું ત્યાં ગયો અને બધું કામે લાગી ગયું. રાઠોડ સાહેબ જે અત્યારે છે આપણા, એ માર્ગ મકાન સચિવ હતા, એમને બોલાવ્યા, બધી વ્યવસ્થાઓ ગોઠવી, બધું કેટલા લોકો આવશે, કેવી રીતે બેસશે વગેરે વગેરે. એટલે હું તો કામમાં અડધી રાત સુધી ત્યાં રોકાયો, 1-8 વાગ્યા સુધી. સવારે નરેન્દ્રભાઈને ખબર પડી હું આ બધું જોતો હતો, કામ કરાવતો હતો, બધું આયોજન કરતો હતો. તો એમણે મને પછી બીજા દિવસે કીધું કે નીતિનભાઈ તમારું તો કહેવું પડે કે તમે તો મંત્રી નથી, છતાં પણ તમારી જવાબદારી સમજી અને આ વ્યવસ્થાના શપથવિધિ સમારંભના આયોજનમાં ગોઠવી ગયા. મેં સાહેબ મારી જવાબદારી છે, મારે કરવું જ પડે. અને એ પ્રમાણે કામ કર્યું. એ વખતે ખૂબ આનંદ ઉત્સાહથી શપથવિધિ થઈ. અને મને એ પણ આનંદ છે કે નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ જુઓ, હિંમત જુઓ, કે એમની એક કાર્યકર, મારા જેવા કાર્યકર ઉપરનો વિશ્વાસ જુઓ. એમણે એમના મંત્રીમંડળમાં મને રાજ્યના નાણામંત્રી તરીકેની મહત્વની અગત્યની જવાબદારી સોંપી. મને પણ કલ્પના નહોતી કે હું નાણામંત્રી બની શકું, કારણ કે મારાથી પણ સિનિયર જે ઈચ્છુક લોકો હતા એ નાણામંત્રી બનવા સક્ષમ હતા, તૈયાર હતા. પણ નરેન્દ્રભાઈએ નક્કી કર્યું કે મારે નીતિનભાઈ તમને જે નાણામંત્રી બનાવવા છે. અને જ્યારે વિભાગોની જાહેરાત થઈ ત્યારે મને ખ્યાલ છે કે એકદમ લોકોને આશ્ચર્ય થઈ ગયેલું કે એક સિનિયર નેતાઓને કે મંત્રીઓને કહેવાતા, આમ તો હું એ સિનિયર જ હતો, કારણ કે ભાજપની સરકાર બની ત્યારથી બીજા જે ઈચ્છુક હતા એ મંત્રી હતા, તો હું એ પણ સતત મંત્રી હતો. હું પણ 77થી પક્ષનો કાર્યકર હતો. એટલે હું કંઈ ઉંમરમાં થોડો કદાચ નાનો હોઈશ એ વખતે, પણ સિનિયોરિટીમાં હું પાછળ નહોતો, અનુભવમાં હું પાછળ નહોતો. નગરપાલિકાનો વહીવટ, પક્ષની જવાબદારી, રાજપા પછી મહેસાણા જિલ્લાના પક્ષના પ્રમુખ તરીકે, એક તો મહેસાણા પાટણ એક જિલ્લો હતું, આખો મહેસાણા જિલ્લો 70% કાર્યકરો શંકરસિંહજી જોડે રાજપામાં જતા રહેલા. મહેસાણા જિલ્લામાં કોઈ ભાજપનું કાર્યકર નહોતું. એ વખતે પક્ષે મને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ બનાવ્યો અને સતત ફરીને ગામડે ગામડે, તાલુકે તાલુકે સભાઓ કરી. અને પછી 98માં જે ચૂંટણી થઈ એમાં મહેસાણા જિલ્લામાં ભાજપનો જ્વલંત વિજય આપણે બધાએ કર્યો પ્રજાના આશીર્વાદથી. એટલે આ બધું મેં કરેલું જ હતું. એટલે હું કંઈ ઉંમરમાં કદાચ યુવાન હઈશ, બાકી સિનિયોરિટીમાં, અનુભવમાં કે બીજી કોઈ પણ રીતે તો જુનિયર હતો જ નહીં. એટલે નરેન્દ્રભાઈએ મને નાણામંત્રી બનાવ્યો અને બજેટ રજૂ કરવાનો, મને પ્રથમ બજેટ રજૂ કરવાની તક આપી. એ પછી તો ફરીથી જ્યારે મને તક મળી
ત્યારે પણ નરેન્દ્રભાઈએ મને નાણામંત્રી બનાવ્યો અને રાજ્યના નાણામંત્રી તરીકે મને 8 વખત બજેટ રજૂ કરવાની તક મળી. જીએસટી કાઉન્સિલમાં પણ ગુજરાત સરકાર વતી સતત જીએસટીનો કાયદો બન્યો ત્યારથી મળીને પાર્લામેન્ટમાં મોદી સાહેબે રાત્રે 12 વાગે એને મંજૂરી અપાવી ત્યાં સુધીની પ્રક્રિયામાં હું જોડાયેલો. એ વખતે પણ નરેન્દ્રભાઈનું માર્ગદર્શન સતત હું લેતો રહેતો હતો અને એમના માર્ગદર્શનથી ગુજરાતમાં અનેક યોજનાઓ નાણામંત્રી તરીકે પણ અમે અમલમાં મૂકી, જે આજે ગુજરાતને ખૂબ પ્રગતિના પંથે લઈ રહી છે. અને મોદી સાહેબનું નેતૃત્વ જે અમને કેબિનેટમાં મળતું હતું, આજે ઘણા લોકોને બહારથી જુદું ચિત્ર દેખાતું હોય, પણ સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દરેક વિષય ઉપર આરામથી આનંદથી ખુલ્લા દિલે સાહેબ વાત કરે. એવું ને કે કોઈ નિર્ણય જાહેર કરી દેવો, દરેક મુદ્દો એમના મનમાં જે હોય એ મોદી સાહેબ કેબિનેટમાં મંત્રીઓ પાસે મૂકે, ચર્ચા વિચારણા કરે, દરેકનો અભિપ્રાય લે અને અભિપ્રાય પછી જે નિર્ણય થાય એનો પછી અમલ કરે, એનો એમનો આગ્રહ હતો. અને દાખલા તરીકે ગરીબ કલ્યાણ મેળો, તો અમે બધા મંત્રી હતા તો અમને તો આવી કોઈ કલ્પના જ નહોતી કે આવું સરકાર ઘેર ઘેર જઈ સામા પગલે જઈ ગરીબોને લાભાર્થીઓને બોલાવી મંચ ઉપર બોલાવી અને મુખ્યમંત્રીના હાથે એમને મળવાપાત્ર ચીજ વસ્તુ કે રકમના ચેક આપે, એ તો કોઈ કલ્પના જ નહોતી. કોંગ્રેસના સમયમાં જે ભ્રષ્ટાચાર હતો, સરકારની યોજનાઓનો લાભ લેવા માટે કોઈને નાની પણ યોજનાનો લાભ લેવો હોય, કોઈને કોઈ સ્કોલરશીપ લેવી હોય કે કોઈને કોઈ ખેડૂતની કોઈ મદદ લેવી હોય, કોઈને કોઈ સબસિડી લેવી હોય તો પૈસા આપ્યા વગર નહોતું થતું. રાઈટ. એના બદલે આ નરેન્દ્રભાઈએ પ્રમાણિકતાનું એક અને પારદર્શકતાનું ઉદાહરણ મૂક્યું છે. આ બધા કરી શકે. હવે તો ભાજપની જ્યાં જ્યાં રાજ્ય સરકારો છે આખા દેશમાં આ અમલમાં આવી ચૂક્યું છે કે સરકારની દરેક યોજનાનો લાભ જાહેરમાં લાભાર્થીને ઘરે બસ મોકલવાની, એના ખર્ચે આવે એવું નહીં. કોંગ્રેસવાળા વિધાનસભામાં ટીકા કરતા હતા કે સરકારે 150 બસો ઉપાડી લીધી, પેસેન્જરોને તકલીફ પડશે અને આ બધાને લઈ જઈને બસોને ખોટા ખર્ચા કરે છે. ત્યારે હું સરકાર વતી વિધાનસભામાં મેં જવાબ આપેલા છું કે ભાઈ આ બસ અમારા માટે અમે નથી લઈ ગયા, આ ગરીબો માટે લઈ ગયા છીએ. અને ગરીબોને સરકાર જે મદદ કરે છે, અમારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ જે મદદ કરે છે એ પ્રમાણિકતાથી ને પારદર્શકતાથી કરવા માગે છે. અને ગરીબને તો સમજી લો કે 5,000 રૂપિયાની સરકારે મદદ કરી, કોઈ બહેનને સિલાઈ મશીન આપ્યું, કોઈ દિવ્યાંગને ટ્રાયસિકલ આપી, કોઈ બીજા લોકોને કોઈ બીજી સહાય આપી, કોઈ કારીગરોને એની હથિયારોની કીટ આપી, તો એનો ખર્ચો એને લેવા માટે નહીં કરવાનો. સરકાર એને મહેમાન તરીકે બોલાવે, બસમાં લાવે, બસમાં ઘેર મૂકી આવે અને જમવાનું કાં તો નાસ્તાની વ્યવસ્થા એ અમે કરીએ. એમ મહેમાન તરીકે બોલાવી અને એને સન્માનપૂર્વક એની ચીજ વસ્તુ આપી. આ નરેન્દ્રભાઈની વિચારસરણી છે. સાચી વાત. કંઈ ગરીબ છે માટે ઉપકાર કરીએ છીએ, ગરીબ છે માટે સરકાર દયા કરે છે, એવી કોંગ્રેસ જેવી હીન મનોકામના નહીં. એનો હક છે. આ સરકાર એ ભાજપની સરકાર છે, આ સરકાર નરેન્દ્રભાઈની સરકાર છે અને દરેક ગુજરાતીને આ સરકારની દરેક યોજનાઓ પ્રમાણિકતાથી પારદર્શકતાથી એનો લાભ લેવાનો એનો અધિકાર છે. એ પ્રસ્થાપિત કરવાનું કામ નરેન્દ્રભાઈએ આ ગરીબ કલ્યાણ મેળામાં કર્યું. એવું જ તમને ઉદાહરણ આપું, ખેડૂતના કાર્યક્રમો, ખેડૂતોના, કે ખેડૂતોને પણ સહાય આપવાનું, ખેડૂતોને પણ માર્ગદર્શન આપવાનું. ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, આણંદની કૃષિ યુનિવર્સિટી, નવસારીની કૃષિ યુનિવર્સિટી, પણ કોઈ દિવસ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો કોંગ્રેસની સરકારોમાં યુનિવર્સિટીના કેમ્પસ બહાર નહોતા જતા. નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે નિર્ણય કર્યો કે આ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં નહીં, એ ગામડાના ખેતરોમાં પહોંચવી જોઈએ, ખેડૂતોના ઘેર સુધી એનું જ્ઞાનનો લાભ પહોંચવો જોઈએ. અને પછી જે કૃષિ મેળા ચાલુ કર્યા એમાં વૈજ્ઞાનિકો આવે, દરેક પાક ઉપર એનું વિશ્લેષણ કરે કે આ પાક લેવો તો આ રીતે કરવાનું, આ પાક લેવો તો આ રીતે કરવાનું, આ બિયારણ વાપરવાનું, આટલું ખાતર વાપરવાનું, અને એ ફરતા કર્યા. બીજો મોટો મારો દાખલો આપવો છે.
રાજ્યના મુખ્ય સચિવ હોય, બીજા વિભાગના સચિવો હોય, કલેક્ટર, ડીડીઓ કે ડીએસપી હોય, આઈએસના આઈપીએસ અધિકારીઓ, એ તો કદી એમની ઓફિસો બહાર લગભગ કોંગ્રેસના શાસનમાં નીકળતા જ નહોતા. મુખ્યમંત્રી આવા પોતાના જિલ્લામાં તારા કાર્યક્રમ એમની જોડે રહે, એવો પ્રોટોકોલ હતો એમનો. નરેન્દ્રભાઈએ વિચાર કર્યો અને અમલ કર્યો કે આ સચિવો છે એ ગાંધીનગરમાં બેસે પણ ગુજરાતના ગામડામાં પ્રજાને, આદિવાસીને, દલિત સમાજને, મહિલાઓને ખરેખર શું જરૂર છે એ એને સ્થળ ઉપર જઈને જવું જોઈએ. અને એટલા માટે શાળા પ્રવેશ ઉત્સવ જે ગુજરાતમાં અમુક સમાજની, કેટલાક સમાજની દીકરીઓને ઓછું ભણાવવાની એક માનસિકતા હતી કે ભાઈ દીકરીને ભણાવીને શું કરવું છે, દીકરી તો ભણાવી દેવાની છે, એ આપણને ક્યાં ઉપયોગી થવાની છે. તો દીકરીઓ ઓછી ભણતી હતી. ડ્રોપ આઉટ રેશિયો કોઈને શબ્દની ખબર નથી. અમે સરકારમાં હતા, ધારાસભ્ય હતા, આ ડ્રોપ આઉટ રેશિયો શબ્દની અમને ખબર નહોતી એ પહેલાં. કે જેટલા બાળકો નિશાળમાં દાખલ થાય પ્રાથમિક શાળામાં, એ 4થા 5મા ધોરણમાં પહોંચતા તો બધા અભ્યાસ છોડી દેતા હતા. આદિવાસીના બીજા બધા મજૂરી જતા રહે, બધા સ્થળાંતર કરે, ભણતા જ નહોતા, દીકરીઓને ભણાવતા નહોતા. એટલે નરેન્દ્રભાઈએ નક્કી કર્યું કે કન્યા કેળવણીને મારે શરૂઆત કરવી છે. અને કન્યા કેળવણીની શરૂઆત થઈ. શાળા પ્રવેશ ઉત્સવ કર્યો. જે બાળકો રોતા રોતા, ઢસરી ખેંચી શાળાએ લઈ જતા હતા, એ બાળકોને ગાડામાં, ટ્રેક્ટરમાં કે વાતે ગાતે ઢોલ વગાડી અને શાળામાં દાખલ કરવા. અને એકલા સ્થાનિક અધિકારીઓ કે ધારાસભ્ય નહીં, એમાં મુખ્ય સચિવને ગામડું આપવાનું, ગૃહ સચિવને ગામડું આપવાનું, રાજ્યના ડીજીપીને ગામડું આપવાનું, કલેક્ટરો બધા, ડીડીઓ બધા. અને પાછા સાહેબ પોતે પસંદ નક્કી કરે કે કોઈ અધિકારી સારું, સુવ્યવસ્થિત ગાંધીનગરની શહેરની નજીકનું ગામડું પસંદ નથી કરતા ને. શોધી દૂરના, જેને આપણે કહીએ આંતરિયાળ ગામડા, ગરીબ સમાજના ગામડા, પહાડી વિસ્તારના ગામડા, કચ્છના રણ અને દરિયા કિનારાના ગામડા, એવા ગામડા મોટા અધિકારીઓને, મોટા મંત્રીઓને આપવાના. અને બધાએ ફરજિયાત ત્યાં જવાનું, રાત્રિ રોકાણ કરવાનું. અને બીજું મોટી વાત કે એ બધા અમે જઈએ, અમે તો વર્ષો સુધી ગયા. એ વખતે બાળકોને આંગણવાડીનું જે જમવાનું આપે કે બપોરે મધ્યાહન ભોજનનું જે જમવાનું આપે, એ જ જમવાનું બધાએ. કોઈ સર્કિટ હાઉસમાં જઈને સ્પેશિયલ બનાવેલું ટિફિન કે સ્પેશિયલ હોટલમાંથી મંગાવેલું નહીં ખાવાનું. બાળકો જ્યાં જમે ત્યાં આગળ જ મંત્રી હોય કે સાહેબ પોતે પણ જમતા હતા, સચિવોએ જમતા હતા, અને કલેક્ટરો, ડીએસપીને ડીડીઓએ જમતા હતા, અને ધારાસભ્યોએ જમતા હતા. એટલે બાળકોને આનંદ થાય કે અમારી સાથે આ જમે. શિક્ષકોને ગામડાના આનંદ થાય કે આ મોટા સાહેબો આજે મારી આંગણવાડીમાં કે મારા મધ્યાહન ભોજનમાં જમ્યા. આ જે બધી સાહેબના મનમાં યોજનાઓ હતી, એ એમને મુખ્યમંત્રીની તક મળી. એટલે એમ ક્રમબદ્ધ અને પછી વર્ષો સુધી રાહ ના જોઈ સાહેબે, ફટાફટ અમલમાં મૂક્યો. તો કૃષિ મેળા તો તરત જ, ગરીબ કલ્યાણ મેળા તો તરત જ, શાળા પ્રવેશ ઉત્સવ તો તરત જ, કશું બાકાત નહીં. આ કામ મોદી સાહેબે જે કર્યું છે એનો આપણને લાભ મળ્યો છે. બહુ સાચી વાત છે. અને સાહેબ જે કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, એ સૂત્રમાં બધું આવી જાય છે. કોઈ એક વ્યક્તિથી નહીં. સાહેબની દીર્ઘદ્રષ્ટિ કે ગામડાની કે શહેરની બેન હોય એને સીવવાનો સંચો આપો તો એ પોતે સ્વરોજગારી મેળવે, એને કોઈના ઉપર નિર્ભર ના રહેવું પડે, એની આવક થાય. શાકભાજી વેચનારી બેન છે, એને 5,000 રૂપિયાની મદદ આપો, એને લારી આપો તો એને કોઈના ઉપર પરાવલંબી ના થવું પડે, એને કોઈ પૈસા ઉછીના કે વ્યાજવા ના લાવવા પડે. અત્યારે જે સાહેબે જે યોજનાઓ ભારત સરકારમાંથી અમલમાં મૂકી છે એ કોણે કરી? આ બધું વિચારસરણીમાંથી ઉદ્ભવ્યું છે. ખેડૂતોને પહેલા સરાફોના પાસેથી ઊંચા વ્યાજે પૈસા લાવવા પડતા હતા. ખેતીની જમીન ગીરે મૂકવી પડતી હતી, ઘર ગીરે મૂકવું પડતું હતું, તારે એમને બેંકોમાંથી લોન મળતી હતી. આ બધું કરવું પડતું. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, 0% વ્યાજે આખા ગુજરાતના અને ભારતના ખેડૂતોને દર વર્ષે અબજો રૂપિયાની સહાય, લોન ખેડૂતની અને વ્યાજ ગુજરાતના ભારત સરકાર ભરે. આ ભાજપની સરકારોએ ચાલુ કર્યું છે. ખેડૂતની આવક ડબલ થશે
એ આવી રીતે કરી બતાવી મોદી સાહેબે. આજે આપણા ગુજરાતમાં પણ તમામ સહકારી મંડળીઓ, એવી બેન્કો એકે એવી નથી કે જેનું દર વર્ષે 1,000 થી 2,000 કરોડનું ખેડૂતોને ધિરાણ ના હોય. પણ આ ધિરાણનું વ્યાજ એ મોદી સાહેબની કેન્દ્રની સરકાર અને ગુજરાતની આપણી ભૂપેન્દ્રભાઈની સરકાર ભરે છે. ખેડૂતના માથે એક પૈસાનો બોજો નથી આવવા દેતા. બીજું માનવતાલક્ષી એક વાત કરું. હું આરોગ્ય મંત્રી હતો એ પહેલાં મોદી સાહેબે નિર્ણય કર્યો કે ગરીબોને આ સારવાર માટે જે ખર્ચો કરવો પડે છે એ આપણે બધા જાણીએ છીએ. રાઈટ. કે સરકારની હોસ્પિટલમાં જાય, સિવિલ હોય, કાર્ડિયાક હોસ્પિટલ યુએન મહેતા હોય, કેન્સર હોસ્પિટલ હોય કે કોઈ પણ હોસ્પિટલ હોય, એમાં ખર્ચો સરકાર માફ કરે. પણ એ હોસ્પિટલોની કેપેસિટી મર્યાદિત, આખા રાજ્યના દર્દીઓને પહોંચી ના વળે. બાકી બધાને તો ઉછીના પાછીના કરીને, દેવું કરીને અને મા બાપની કે પતિ પત્ની કે ઘરમાં જે પણ બાળક સહિત કોઈ બીમાર પડ્યું હોય તો એની સારવાર કરાવવી પડે. આ વર્ષોથી ચાલતું હતું. આઝાદી મળી ત્યારથી ચાલતું હતું. કોઈ કોંગ્રેસીને, કોઈ કોંગ્રેસ સરકારને કોઈને કદી વિચાર ના આવ્યો. ગરીબોની કાયમ વાત કરી, ગરીબોના નામે કાયમ મત લીધા, પણ ગરીબને કેવી રીતે મદદરૂપ થવું એ કોઈ કલ્પના નહોતી કરી. એવો નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો. મુખ્યમંત્રી તરીકેની વાત કરું છું. મા યોજના ગુજરાતમાં મોદી સાહેબે અમલમાં મૂકી. 3 લાખ રૂપિયા સુધીની સારવાર. એ વખતે બીપીએલ શરૂઆત કરી હતી કે બીપીએલ કાર્ડ ધારકોને કોઈને પણ ઘરમાં કોઈ બીમાર પડે તો 3 લાખ રૂપિયા સુધીની સારવાર સરકારી ખર્ચે મફત. એ નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી હતા ગુજરાતમાં ત્યારે મા યોજના શરૂ કરી અને એનો લાભ ગુજરાતના લાખો બીપીએલ કાર્ડ ધારકોને શરૂઆતમાં આપણે આપી દીધો. પછી તો આનંદીબેન મુખ્યમંત્રી બન્યા, હું આરોગ્ય મંત્રી હતો, નાણામંત્રી હતો. અમે એ 3 લાખના બદલે ગુજરાતમાં આપણે મર્યાદા 5 લાખ કરી. મોદી સાહેબ વડાપ્રધાન તરીકે નક્કી કર્યું કે PM જય યોજના ચાલુ કરવી છે અને મોદી સાહેબે 5 લાખ રૂપિયા સુધીની સારવાર તમામ જે માન્ય કાર્ડ ધારકો છે PM જયના, એ બધાના આખા દેશમાં લાગુ કરી. બેઝ ક્યાંનો હતો? પાયો ગુજરાતનો. હવે લાભ કોને મળ્યો? આખા દેશને મળ્યો. કરોડો ગરીબોને, બીમારોને, દર્દીઓને એનો લાભ મળે છે. સાચી વાત છે. હમણાં મોદી સાહેબે બહુ મોટો પાછો વધુ સારો નિર્ણય કર્યો કે 70 વર્ષથી ઉપરની વયના આપણા જે વડીલો છે, કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ગમે તેટલી આવક ધરાવતા હોય, 70 વર્ષથી ઉપરના લોકો બીમાર પડે તો એમને પણ 5 લાખ રૂપિયા સુધીની સારવાર દર વર્ષે. આ પછી પરિવારને દર વર્ષે કાર્ડ રિન્યુ થાય. સાચી વાત. એક વાર નથી, એક પરિવારને 5 લાખ એક વર્ષે, એટલે એટલો તો ખર્ચો ના થાય. એવું મોદી સાહેબે જે કર્યું એટલે બીમારીનું કોઈ ના રહ્યું. અત્યારે 80 કરોડ કરતાં વધુ લોકોને મફત અનાજ નરેન્દ્રભાઈ આપે છે. ગુજરાતમાં તો કરતા હતા જ, હવે આખા દેશમાં કરે. તો આ માનવતાલક્ષી, ગરીબલક્ષી, સમાજલક્ષી, સેવાલક્ષી એ જે કામ છે એ નરેન્દ્રભાઈની, હું એમ કહીશ તો વધારે પડતું લાગશે કોઈને, પણ આપણી હિન્દુત્વની, આપણી સનાતનની, આપણી ભારતીય સંસ્કૃતિની આ વિચારસરણી છે કે એકલાનો ખ્યાલ નહીં કરવાનો, સમાજનો ખ્યાલ કરવાનો. સાચી વાત. પોતાનો ખ્યાલ નહીં કરવાનો, ગરીબોનો, જરૂરિયાતવાળાનો ખ્યાલ કરવાનો. આ નરેન્દ્રભાઈએ જે પ્રચારક તરીકે, કાર્યકર તરીકે વર્ષો સુધી જોયેલું, અનુભવેલું, એમના મનમાં રમતું હતું, એ બધું અમલ કરી બતાવ્યું છે. સાચી વાત છે. અને સાહેબ, બધાને ખબર છે કે મોદી સાહેબ બહુ મોટું વિચારે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો સ્ટેચ્યુ તો સૌથી મોટું, ટનલ તો સૌથી મોટી, વાઇબ્રન્ટ સમિટ તો સૌથી મોટી. પણ આ પહેલી વાર તમારા માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે છે કે સમાજના હરેક તબક્કા માટે એટલું વિચારે છે. પછી ખેડૂત હોય કે વિદ્યાર્થીઓ હોય કે ગરીબો હોય, બધાની માટે એટલું વિચારે છે. મારે તમારી સાથે એ વાત કરવી છે કે સાહેબે ઘણા બધા મોટા મોટા નિર્ણયો લીધા. ફોર એક્ઝામ્પલ, વાઇબ્રન્ટ સમિટ જ્યારે થઈ ગુજરાતમાં, તો આવું ક્યારે આખા ભારતમાં કોઈ નહોતું કર્યું. બીજા કોઈ રાજ્યમાં આવી કોઈ સમિટ કે એવું કંઈ કોઈને ખબર પણ નહોતી કે આવી ઇન્વેસ્ટમેન્ટ સમિટ કોઈ કરી શકે. લોબિંગ એ વખતે બહારથી વિદેશી ભંડોળ લાવવા માટે, ઇન્વેસ્ટર્સ લાવવા માટે જે સાહેબે મહેનત કરી, તો સાહેબનું જે મોટું વિચારવાની જે સ્ટાઇલ છે લીડરશિપની, એના વિશે થોડી વાત કરો કે એવા કયા મોટા પગલાં લીધા કે જેનો લાભ આજ સુધી ગુજરાતને મળે છે. જો સાહેબનું જે દીર્ઘદ્રષ્ટિભર્યું જે વિઝન છે એના તો સેંકડો ઉદાહરણો છે. એમાં આપે કીધું આ મોટું ઉદાહરણ છે
કે નરેન્દ્રભાઈના મનમાં બિલકુલ સ્પષ્ટ છે કે રાજ્યનો વિકાસ કરવો હોય તો રોજગારીનું સર્જન, યુવાનોને રોજગારી મળે, યુવાનો પોતાનું કૌશલ્ય, બુદ્ધિશક્તિ, આવડત એ પણ પોતાના પરિવારના ઉપયોગમાં લે અને રાષ્ટ્રને પણ એની મદદ મળે, એ માટે એમને મદદ કરવી જોઈએ. એના માટે એને તક આપવી જોઈએ. ગુજરાત તો આમ તો ઔદ્યોગિક રીતે સ્વાભાવિક બીજા રાજ્યો કરતાં આગળ હતું જ, બરાબર, પણ નરેન્દ્રભાઈને એનાથી સંતોષ નહોતો. અને આપણે જોઈએ છીએ કે ટેકનોલોજી બદલાતી જાય છે, અપગ્રેડ થતી જાય છે, એની સાથે સમય સાથે કદમ મિલાવવા પણ જરૂરી હતા. એકલા ગુજરાતી ઉદ્યોગપતિઓ પોતાના ગુજરાતમાં પોતાની મૂડીથી ધંધા વધારે એની મર્યાદા હતી અને સ્વાભાવિક મર્યાદા હોય. બરાબર. એના માટે આખા દેશના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવું, ગુજરાતમાં એમને રોકાણ કરવા માટે પ્રેરણા આપવી અને વ્યવસ્થા કરી આપવી, અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય રોકાણ પણ ગુજરાતમાં મોટું આવે એ માટે નરેન્દ્રભાઈએ આ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી. નવી પેઢીને તો કદાચ ખ્યાલ પણ નહીં હોય કે પહેલું વાઇબ્રન્ટ ગુજરાત આપણે અમદાવાદના ટાઉન હોલમાં કર્યું હતું, અને પછી એની સફળતા જોઈ અને નરેન્દ્રભાઈને તરત જ બીજો એક વિચાર આવ્યો જે હું જોડી દઉં છું મારી રીતે, કે આ વાઇબ્રન્ટ ગુજરાત જેવા ભવ્ય આયોજનો કરવા હોય તો કોઈ ટાઉન હોલોમાં ના થાય, કે મંડપમાંથી કોઈ ડોમમાં ના થાય. એટલે સાહેબ તો આખી દુનિયા ફરેલા, દિલ્હી તો વારંવાર જોયેલું બધું, દિલ્હીનું પ્રગતિ મેદાન, પણ એ પણ નાનું થઈ ગયું હતું. એટલે નરેન્દ્રભાઈએ વિચાર કર્યો કે ગુજરાતમાં આવું મોટું એક મહત્વનું એક્ઝિબિશન સેન્ટર, જ્યાં વિશાળ સંમેલનો થાય, પ્રદર્શનો થાય, દરેક સંગઠનોને એ ઉપયોગી થાય, એટલે કે ઇન્ડસ્ટ્રીના જુદા જુદા ઉપયોગ માટે આવે, ખેડૂત સંમેલન થાય, યુવક સંમેલન થાય, મહિલા સંમેલન થાય. તો ગુજરાતમાં કે અમદાવાદ, ગાંધીનગરમાં આવી કોઈ વ્યવસ્થા જ નહોતી. એટલે નરેન્દ્રભાઈએ મહાત્મા મંદિરનો વિચાર કર્યો. હવે મહાત્મા મંદિર અમને પણ, અમે તો બધા મંત્રી હતા, સાથે જ હતા. સાહેબે જ્યારે વિચાર કર્યો કે આપણા મહાત્મા મંદિર કરીએ અને આવતો વાઇબ્રન્ટ ગુજરાત આપણા મહાત્મા મંદિરમાં કરવું છે. હવે અમે તો બધા જે સરકારોમાં, કોંગ્રેસની સરકાર હોય કે બીજી સરકારો હોય, એક નિશાનનો રૂમ બનતા 3 વર્ષ થાય, એક બીજી સરકારનું બિલ્ડિંગ બનતા 5 વર્ષ થાય, કોઈ સિંચાઈ વિભાગનો ડેમ બનતા 15-20 વર્ષ થઈ જાય. ત્યાં મહાત્મા મંદિર જેવો વિશાળ ભવ્ય આલિશાન પ્રોજેક્ટ એ આટલા ટૂંકા સમયમાં કઈ રીતે પૂરો થાય? પણ સાહેબની એ દ્રષ્ટિ હતી ને એમની એ એક જેને કહેવાની હિંમત હતી, અને એમણે આના ટેન્ડર બહાર પાડ્યા. સાહેબે પોતે રસ લઈ અને L&T જે આપણી ગુજરાત બેઝ કંપની જ ગણાય એમને પ્રોત્સાહિત કરી. ટેન્ડરો ઓપન બીડ હતી અને L&Tએ ટેન્ડર ભર્યું. L&T સિલેક્ટ થઈ અને L&Tના ચેરમેન વગેરેને સાહેબે પોતે પર્સનલી એમના પાછળ પડીને શબ્દ વાપરું તો પણ ખોટો ના કહેવાય કે આટલી સમય મર્યાદામાં આ મહાત્મા મંદિર આપણે ઊભું કરવું છે. પછી તો અમને મંત્રીઓને પણ થોડી થોડી જવાબદારી આપી કે જોતા રહેવું ફલાણું ઢીકણું. અને સાહેબે જે શરૂઆત કરી મહાત્મા મંદિર, એના પહેલા એક બીજી પણ વાત આપણે મારે કરવી છે કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી 1960માં જ્યારે ગુજરાત બન્યું પછી 2010માં ગુજરાતની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા હતા. એટલે સ્વર્ણિમ જયંતિ મહોત્સવ ગુજરાતનો ઉજવવો એટલે સરકાર તો બધું આ ઉજવવાની તો તૈયારી કરતી જ હોય. ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા હોય એટલે તો બધા ગુજરાતીઓને, દુનિયાભરના ગુજરાતીઓને આનંદ હોય. આ પણ ફરી એક દાખલો આપું સાહેબની દીર્ઘદ્રષ્ટિનો. સાહેબે કેબિનેટમાં અમને બધાને કીધું, મંત્રીઓને, કે ભાઈ આપણે સ્વર્ણિમ જયંતિ ઉજવવી છે તો કેવી રીતે ઉજવશું, તમે બધા સૂચનો રજૂ કરો. એટલે બધાએ પોતપોતાના મનમાં જે સૂચનો આવ્યા, વિચાર જે શું સ્ફુર્યો એ સાહેબને રજૂ કર્યો. કોઈએ કીધું કે સાહેબ ભવ્ય સમારંભ કરીએ, ગાંધીનગરમાં મોટી સભા કરીએ. પછી કોઈએ કીધું કે
આ રીતના કાર્યક્રમ કરીને ધાર્મિક રીતે એને ગુજરાતની સ્થાપનાને જોડીએ, રાજકીય રીતે એક ઐતિહાસિક રીતે જોડીએ, કેન્દ્રના મોટા નેતાઓને બોલાવીએ, સંતોને બોલાવીએ, વગેરે વગેરે. બધાના વિચારો સાહેબે તમામ મંત્રીઓને વન બાય વન જેને જે કહેવું છે કહેવાની તક આપી. પછી સાહેબ કે આવી રીતે નહીં, હજુ કંઈક થોડું વધારે વિચારો. પછી બધા એમ કીધું કે સાહેબ આપણે એમ કરો ગ્રાન્ટો વધારી આપીએ. નગરપાલિકા, તાલુકા પંચાયત, કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને ગ્રાન્ટ વધારે આપીએ. તો એ પણ સૂચન આવ્યું સાહેબ કે હજુ કંઈક વિચારો. પછી હરતા ફરતા બધી ચર્ચા કરતા વાત એવી નક્કી કરી, સાહેબે જ વિચાર મૂક્યો કે આવી રીતે નહીં, ગાંધીનગરમાં અમદાવાદમાં નહીં, ગુજરાતમાં આની ઉજવણી કરવી છે. અને પછી નરેન્દ્રભાઈએ જે વિચાર મૂક્યો, અમે તો બધા જાણીને અદ્ભુત એમના વિચારથી એટલા બધા ખુશ થઈ ગયા. હું શહેરી વિકાસ મંત્રી હતો એ વખતે. સાહેબે એવું નક્કી કર્યું કે આપણે સ્વર્ણિમ રથ કાઢવાના અને ગુજરાતના દરેક ગામ, દરેક શહેરમાં સ્વર્ણિમ રથ જાય. દરેક સ્વર્ણિમ રથમાં મંત્રી, ધારાસભ્ય, સંસદ સભ્ય જે આપણા ભાજપના એ વખતે હોય એ ગામડે ગામડે જાય, પ્રવચનો થાય અને ગુજરાતની સ્વર્ણિમ જયંતિમાં આખું ગુજરાત, એક તે 5 કરોડની વસ્તી હતી ગુજરાતની, આખી ગુજરાતની પ્રજા જોડાય. પછી એ નક્કી થયું કે સ્વર્ણિમ રથ કાઢવો, સ્વર્ણિમ જયંતિ રથ. પછી સાહેબે જ સૂચન કર્યું કે આપણે ખાલી હાથે નહીં જવાનું, આપણે સરકાર તરીકે જઈએ છીએ, ગુજરાતની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી કરીએ છીએ, તો આપણે ઉત્સાહથી પ્રજા વચ્ચે જઈએ. અને પછી સાહેબે નિર્ણય કર્યો કે દરેક નગરપાલિકાને ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ વધારાની ફંડ ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતિ મહોત્સવ નિમિત્તે આપવી. અને મને આનંદ છે કે હું એક શહેરી વિકાસ મંત્રી હતો. 7,000 કરોડ રૂપિયા એ વખતે ગુજરાતની નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની તાલુકા જિલ્લા પંચાયત માટે સરકારે સ્પેશિયલ સ્વર્ણિમ જયંતિ ઉજવણીના, બીજું બધું બજેટ ફાળવેલું તો જુદું, 7,000 કરોડ સ્વર્ણિમ જયંતિ મહોત્સવના એ જાહેર કર્યા. અને એ રકમ લઈને અમને કીધું કે હવે તમે ભરેલા હાથે તમે ગામડામાં જાઓ, શહેરોમાં જાઓ. જે શહેરની જેટલી વસ્તી, મોટું શહેર હોય જિલ્લા કક્ષાનું તો એની ગ્રાન્ટ મોટી, તો ત્યાં જાહેર કરવાનું કે ભાઈ આ શહેરને ગુજરાતની સ્વર્ણિમ જયંતિ નિમિત્તે રાજ્ય સરકાર, નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા વધારાની આટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તમે કામો લાવો. બરાબર. એવી રીતે ગુજરાતની તમામ નગરપાલિકાઓ 7,000 કરોડમાંથી સરકારે ગ્રાન્ટ આપી, મહાનગરપાલિકાઓને આપી. એટલે ઉત્સાહ થઈ ગયો બધાને કે આટલી મોટી દરેકને મોટી સારી એવી રકમ આવી, જંગી રકમ આવી. અને મને આનંદ છે કે ત્યારથી માંડીને આજ સુધી ભૂપેન્દ્રભાઈની સરકાર સુધી આ પછી એક સિદ્ધાંત થઈ ગયો કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના, એમાં શહેરી વિકાસ માટે સરકાર વધારાની ગ્રાન્ટ આજે પણ કરોડો રૂપિયા ફાળવે છે. અને ભૂપેન્દ્રભાઈએ પણ હમણાં બધાને ગાંધીનગરના આપણા મહાત્મા મંદિરમાં નગરપાલિકાના હોદ્દેદારોને બોલાવી કરોડો રૂપિયાના ચેક અર્પણ કર્યા. આ મોદી સાહેબે બધું ચાલુ કરેલું. આમાં અમે કશું નવું નથી કર્યું ભાઈ. મારે ના કહેવાય, અમારા મુખ્યમંત્રીઓ મોદી સાહેબના ચીલે જ અમે બધા ચાલ્યા છીએ. કારણ કે સાહેબે એવો મજબૂત અને પ્રજાની સેવાવાળો અને પારદર્શકતાવાળો અને ગુજરાતનો વિકાસ કરે એવો ચીલો પાડ્યો છે કે એમાં અમારે બીજું કંઈ બહુ લાંબુ ફેરફાર કરવાનું કોઈ કારણ જ નથી. સમય સંજોગ પ્રમાણે બદલાવ કરીએ, જરૂરિયાત પ્રમાણે રકમ વધારીએ, યોજનાઓ પૂરી થઈ જાય તો નવી યોજના લાવીએ, બધું કરીએ. પણ સિદ્ધાંત એનો એ ચાલુ રહ્યો. એટલે હવે જે વાત હતી કે મહાત્મા મંદિર બનાવવાની, એટલે સાહેબે નક્કી કર્યું કે આપણે મહાત્મા મંદિર બનાવવું છે. અને L&T કંપની તરફથી એ ઝડપથી કામ પૂરું થયું અને આપણે જે બધા વાઇબ્રન્ટ કરવા માંડ્યા એ મહાત્મા મંદિર. અને મને તો ખ્યાલ છે કે એ વખતે ભારત સરકારના મંત્રીઓ આવે, બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ આવે કે દેશના ઉદ્યોગપતિઓ આવે, વિદેશના ઉદ્યોગપતિઓ આવે,
તો ભારતમાં તો આવડું મોટું એક મંચ નીચે મંચ આવડું મોટું થાય કોઈ એવી તો કલ્પના જ ન હોય. કોઈને કલ્પના જ સાચી નથી. વાત છે. સેન્ટ્રલી એસી હોલ, આવડો ભવ્ય સ્વચ્છ તમામ વ્યવસ્થા ધરાવતો બધી ટેકનોલોજી ધરાવતો હોલ મહાત્મા મંદિર એ જોઈને આજે ત્યાં 5,000 લોકોનો કાર્યક્રમ કરવો હોય. આમાં ગઈકાલે જ એડીસી બેંકની સ્વર્ણિમ જયંતિનો કાર્યક્રમ હતો, એટલે સુવર્ણ જયંતિ ઉજવી શતાબ્દી ઉજવી 100 વર્ષ ત્યાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકને માનનીય અમિતભાઈ મુખ્ય મહેમાન હતા. તો બધા આ બધો ખુશ થઈ જાય. અને હું તો જોતો હતો કે જ્યારે જે આવે એ બધા પહેલું તો મહાત્મા મંદિર જોઈને જ ખુશ થઈ જાય છે. સાચી વાત છે. ગુજરાતની એક જબરજસ્ત છાપ થઈ ગઈ. અને હમણાં મોદી સાહેબે દિલ્હીમાં પણ કરી બતાવ્યું. અહીંથી પછી જે ત્યાંનું પ્રગતિ મહેતા હતું એ ભારત મંડપમ જે કર્યું, ભારત મંડપમ હમણાં અમારું રાષ્ટ્રીય અધિવેશન હતું, હું ત્યાં પહેલી વખત ગયો. એટલું મોટું ભવ્ય, એટલું મોટું વિશાળ, એટલી તમામ સુવિધાઓ વાળું છે કે દુનિયાના કોઈ દેશ હવે એમ ના કહી શકે કે અમારા ત્યાં છે એવું ભારતમાં નથી. સાચી વાત છે. ઉપરથી આપણે કહી શકીએ કે ભારતમાં છે એવું બીજા ઘણા દેશોમાં નથી. સાચી વાત. આ મોદી સાહેબની કલ્પના છે. સાહેબ, આજે તમે વાત કરી મહાત્મા મંદિરની, અને જે બીજી વાત કરીએ એમાં સાહેબના એમના વ્યક્તિત્વના 2 પાસા બહાર આવે છે કે એક તો કે બધાનું સાંભળશે, અને લોકો કહે ને કે જ્યારે બીજાની વિચારવાની ક્ષમતા પૂરી થાય ત્યારે સાહેબની વિચારવાની ક્ષમતા શરૂ થાય છે. તો આમાંથી એક ખ્યાલ આવે કે સાહેબ એવું વિચારે છે જે કોઈ નથી વિચારી શકતા, કે ભાઈ મહાત્મા મંદિર એવું બનવું જોઈએ કે બહારથી લોકો આવીને વાહ બોલે. અને બીજી વાત જે તમે કીધી કે જ્યારે ગુજરાતની સ્વર્ણિમ જયંતિ ઉજવવાની હતી ત્યારે સાહેબે કીધું કે આપણે અમદાવાદમાં ગાંધીનગર નહીં, આખા ગુજરાતમાં આપણે ઉજવણી કરીએ. એટલે લોકો જોડાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે પણ ઘરેથી સાહેબે કહેવાય કે ધાતુ મંગાવી હતી. તો એ સાહેબના આજે 2 મહત્વના પાસાઓ છે બહાર આવે છે. સાહેબ, આપણે બધા મોદી સાહેબને એક પોલિટિશિયન તરીકે, એક કઠિન લીડર તરીકે આપણે ઓળખીએ છીએ કે જે દેશનું પ્રતિનિધિત્વ કરે તો આપણને ગર્વ થાય. પણ એમની જે હળવી સાઈડ છે એમની પર્સનાલિટીની, કે જે આત્મીયતાવાળી સાઈડ છે, કે જે ઇમોશનલ સાઈડ છે, એની કોઈ વાતો નથી કરતું. તો મને એવા કોઈ કિસ્સા કહો કે જેમાં એમની ઇમોશનલ સાઈડ બહાર આવે. જો સાહેબ રમૂજવાળા પણ છે, હળવી રીતે આનંદથી વાત કરનારા પણ છે, અને ગંભીરતાથી વાત કરનારા પણ છે, અને કડકાઈથી નિર્ણય કરનારા, અમલ કરનારા પણ છે. એટલે સાહેબના અનેક પાસા છે. પણ નરેન્દ્રભાઈની જે પ્રકૃતિ છે કે જેવો સમય, જેવી જરૂરિયાત એ પ્રમાણે એ આનંદથી પણ ઘણી વાતો કરે છે. મને તો ખૂબ આનંદ થાય છે કે સરકારમાં ગમે ત્યારે કોઈ ફોટો ફંક્શન હોય, એમની સાથે સેંકડો ઉદ્ઘાટનોમાં હું ઉપસ્થિત રહીશ, ખાતમુહૂર્તોમાં ઉપસ્થિત રહીશ. એટલે સ્વાભાવિક ફોટોગ્રાફી થતી હોય, વિડીયોગ્રાફી થતી હોય, એટલે બધા મંત્રીઓ ઊભા રહે, અધિકારીઓ ઊભા રહે, જે હોય સંબંધિત હોદ્દેદારો ઊભા રહે. પણ હું ઊભો રહું એટલે કદાચ મારી આગળ કોઈ ઊંચી વ્યક્તિ આવી જાય તો મોદી સાહેબ મને હાથ ખેંચીને આગળ લાવી દે અને મને એમની જોડે જ ઊભો રાખે. પછી ગમત કરે કે ભાઈ નીતિનભાઈને આગળ રાખો, નીતિનભાઈ કોઈને ઢાંકશે નહીં. કારણ કે ઊંચાઈ વાળો આપણાથી આગળ આવી ગયો હોય તો આપણો ફોટોગ્રાફીમાં ઢંકાઈ જઈએ. પણ મારી હાઈટ એ રીતની છે કે મારાથી કોઈ ઢંકાઈ ના જાય. એટલે સાહેબ યાદ કરીને મને બોલાવી લે. એટલે એકે પ્રસંગ એવો નહીં કે મને સાહેબે યાદ કરીને ફોટોગ્રાફીમાં પ્રસંગમાં ના બોલાયો હોય. બીજું કે સરકારની કોઈ મહત્વની કામગીરી હોય, જવાબદારી હોય તો મંત્રીમંડળની બેઠકમાં તો સાહેબ ચર્ચા કરે જ, પણ વ્યક્તિગત રીતે પણ અમે કોઈ પ્રવાસમાં હોઈએ, દાખલા તરીકે સાથે કાર્યક્રમમાં હોઈએ, તો અમારા અંગત વિચાર પણ સાહેબ જાણવાનો પ્રયત્ન કરે કે તમારે શું કહેવું છે વેપારીઓ માટે, ખેડૂતો માટે. કારણ કે ખેડૂત પ્રતિનિધિઓ પણ મારી સાથે ખૂબ સંકળાયેલા, કિસાન સંઘ સાથે પણ હું ખૂબ સંકળાયેલો. બીજું કેટલાક પ્રસંગોમાં પણ મોદી સાહેબની રમૂજ અને હળવાશ એ અમે બધા અનુભવીએ અને ખડખડાટ બધા હસીએ. અને સાહેબ બધાને અમને એમ કે ભાઈ જુઓ, બધું ગંભીરતાથી કરવાની જરૂર નથી. જ્યાં ગંભીરતા રાખવાની જરૂર છે ત્યાં ગંભીરતા ચોક્કસ રાખો, પણ આનંદથી કામ કરો પણ આનંદથી કરો, તો જ તમારું કામ સફળ થાય. આમ એકદમ મન ઉપર ભાર રાખી અને ટેન્શનમાં રહીને કોઈ કામ ના કરશો. રાઈટ. સરસ રીતે પણ હળવાશથી કામ કરો.
એટલે સાહેબ અમને બધાને ખૂબ આનંદમય રાખે, હળવાશે રાખે. ઘણી વાત એમના અનુભવો સાહેબે અમને જે શીખવાનું મળ્યું એ સાહેબનું બહુ મોટું ભાથું અમને મળ્યું છે કે સાહેબ જ્યારે બીજા રાજ્યોમાં પણ સંગઠનમાં કામ કરતા હતા, સંઘમાં કામ કરતા હતા, ત્યારના અનેક પ્રસંગો બનાવો એ અમને એકબીજા નેતાઓ માટેના કહે કે આ નેતાની આ ખાસિયત હતી, આ સ્વયંસેવકની આ ખાસિયત હતી, આ મુખ્યમંત્રીની આ ખાસિયત છે, એમ કરીને અમને બધી આખા દેશની પણ માહિતી આપે. સાહેબ બીજા રાજ્યોમાં જ્યાં હિન્દી ઓછી બોલાય છે અથવા તો ગુજરાતીઓની વસ્તી ઓછી છે એવા રાજ્યોના એમના જે અનુભવ હોય, દાખલે કે તામિલનાડુ હોય, આંધ્રપ્રદેશ હોય કે દૂર દૂરના પ્રદેશો હોય, ત્યાંના લોકોની રહેણીકરણી અમને પણ નવાઈ લાગે કે આ બધું સાહેબ ક્યાંથી જાણી લાવો છે, ક્યાંથી શીખી લાવો, બધું અમને કહે કે ત્યાંના તહેવારોમાં કેવું કરે, આસામવાળાના તહેવાર કેવી રીતે ઉજવે, એમ કરીને દેશની એકતા, દેશની સંસ્કૃતિ, દેશની જે ભાવનાત્મક એકતા છે એના વિશે અમને બધી માહિતી આપે. અને મોટા મોટા જે સંતો જેમની સાથે પણ સાહેબને બેસવાનું પ્રસંગ મળ્યો હોય, એમની સાથે પણ સાહેબે મિટિંગો કે મુલાકાતો કરી હોય, એમના વિશે પણ અમને માહિતી આપે. દાખલા તરીકે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના લગતા જીવનના પ્રસંગો કે, પૂજ્ય સચ્ચિદાનંદ મહારાજજીના પ્રસંગો કે, પૂજ્ય સત્યમિત્રાનંદજી મહારાજના પ્રસંગો સાહેબ કે, બીજા પણ સંતોના પ્રસંગો કે, એટલે એ પ્રસંગો કહીને અમને પ્રેરણા આપે કે આ સંતો મહાત્માઓ પણ તમે એમ માનો છો કે ફક્ત એ કથા વાર્તા કરે એવું નહીં, પણ એ પણ કેટલી મોટી સામાજિક સેવા અને દેશની સેવા કરે છે એ આપણે જોવું જોઈએ. એટલે બહારથી કોઈ રાજકારણી ફક્ત રાજકારણી લાગતો હોય, કોઈ સાધુ સંત ફક્ત ધાર્મિક લાગતો એવું નથી, એમના પણ અનેક પાસા હોય છે. અને સાહેબ તો આ હિમાલયથી માંડીને અનેક જગ્યાએ જે પરિભ્રમણ કરેલું છે એના પણ પ્રસંગો અમને સમય પ્રમાણે કહે. એટલે બધું ઘણું અમને સરકારી કામ સિવાયનું, રાજકીય કામ સિવાયનું પણ ઘણું અમને સાહેબ તરફથી જાણવાનું મળેલું છે. હજી સાહેબ સાથે સંપર્ક થાય છે, રેગ્યુલરલી વાતો થાય છે? ચોક્કસ થાય. સાહેબને ગમે ત્યારે અહીંયા આવે તો મુલાકાત થાય. સાહેબને અમારે કંઈ કામ હોય તો અમે સાહેબના PM કાર્યાલય ફોન કરીએ તો 7 સુધીમાં તો સાહેબનો ગમે તેવા કામમાં હોય તો ફોન આવી જાય. કોઈ વાર અહીંયા આવ્યા હોય તો કાર્યક્રમોમાં મળીએ, સતત મળવાનું થાય છે. એટલે સાહેબ જ્યારે ઈચ્છે ત્યારે આપણે મળી શકીએ, એમની અનુકૂળતા પ્રમાણે આપણને એ મળી જ જાય. એને જો કોઈ વાત હોય તો આપણી રજૂઆત સાંભળે, કોઈ કામ હોય તો કે એમના વતી એમના સ્ટાફને કહી દઈએ તો પણ આપણું કામ જે હોય. પણ અમારે એવું કોઈ વ્યક્તિગત તો કામ હોય ને, કોઈ પક્ષમાંથી કોઈ જરૂરિયાત પ્રમાણે સૂચના હોય તો કામ કરીએ, રાષ્ટ્રીય કારોબારીમાં જઈએ તો કામ કરીએ. હું સૌથી વધુ સાહેબનો એક તમને આનંદ એવો એક કિસ્સો કહું. ગયા વર્ષે આપણે ભાજપ પક્ષ તરફથી રાષ્ટ્રધ્વજ લઈ અને ધ્વજયાત્રા કાઢી હતી આખા ગુજરાતના દેશની અંદર. તો કડીમાં પણ અમે લગભગ 500 જેટલા કાર્યકરો ધ્વજ લઈને નીકળ્યા હતા અને હું સરઘસની આગળ હતો, મારા હાથમાં ધ્વજ હતો. અને બધાને ખબર છે, વિડીયો બધાએ બહુ જોયેલો છે કે થોડી ગાયો ભડકી અવાજથી, લાઉડ સ્પીકરના ને એના, એટલે એકદમ ભડકીને દોડી. એ ગાય ભડકીને દોડી એવી સીધી એક ગાય મારા ઉપર આવી. મારા ઉપર આવી એટલે મને ગાયે પાડી દીધો અને હું પડી ગયો. મને ઢીચણમાં વાગ્યું, નાની ક્રેક પણ પડી. સારવાર કરાવીને હું પછી અમદાવાદ ઘરે આવ્યો. પ્રસંગ કડીમાં બને તો પછી હું ઘરે આવ્યો અને સાંજે લગભગ 6-7 વાગે, 7-1 વાગે દિલ્હીથી ફોન આવ્યો PM હાઉસથી અને મને કીધું કે મોદી સાહેબ વાત કરશે. એટલે મને ખ્યાલ આવી ગયો કે સાહેબને આ સમાચાર મળ્યા હશે એટલે તબિયત પૂછવા ફોન કર્યો હશે. સાહેબે મને કીધું, મારા પત્ની, મારા દીકરા બધા જોડે જ હતા. મને કહે નીતિનભાઈ ગાયને વાગ્યું નથી ને કે? મેં કીધું સાહેબ મને નાની ક્રેક થઈ જાય, તમે ગાયની ચિંતા કરો, મારી ચિંતા કરતા નથી. પછી હમણાં છેલ્લે સાહેબ અમદાવાદમાં જે કાર્યક્રમમાં આવ્યા અહીંયા આપણા ત્યાં, એ વખતે એરપોર્ટ ઉપર એમનો વિદાય આપવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ મને સૂચના કરી કે સાહેબ તમને યાદ કરે છે ને તમે
વિદાય આપવા એરપોર્ટ ઉપર આવજો. તે હું ગયો ત્યાં, તો ત્યાં સાહેબે મને એ જ પૂછ્યું કે પગે હવે બરાબર થઈ ગયું ને, હા, એટલે કેટલી કાળજી રાખે છે સાચી વાત છે. એ જોવા જેવું છે. કોરોનાની વાત કરું, આ તમને બહુ સાહેબનું માનવતાનું પાસું, કાર્યકરનું પાસું ખાસ તમે ધ્યાનમાં લેવા જેવું છે. કોરોના વખતે હું ગુજરાતનો આરોગ્ય મંત્રી હતો. સાહેબ દેશની આખી જવાબદારી સંભાળતા હતા. અનેક પ્રસંગો છે, પણ જે વેક્સિન મફત આપી એ આખો દેશ ને દુનિયા જાણે છે. જે રીતે જાગૃતતા લાવ્યા, અમેરિકા જેવા યુરોપના દેશો જે કોરોનામાં આપણા કરતાં અનેક ગણી ઓછી વસ્તી હોવા છતાં આપણા દેશ કરતાં અનેક રીતે ટેકનોલોજીમાં, વિજ્ઞાનમાં, મેડિકલ સાયન્સમાં આગળ હોવા છતાં આપણા દેશ કરતાં વધુ મૃત્યુ ત્યાં થયા. પણ ગુજરાતની, ભારતની જનતાને મોદીજીની દીર્ઘદ્રષ્ટિ ભરી દ્રષ્ટિથી બચાવી લીધા, એ આપણે બધા જાણીએ છીએ. સાચી વાત છે. પણ સાહેબને એક બીજું પાસું કે એ વખતે સતત કામમાં હોવા છતાં ભાજપના કોઈ પણ સિનિયર કાર્યકરને કે સાહેબના કોઈ પણ ઓળખીતાને જેમને કોરોના થયો હોય અને સાહેબને સમાચાર મળે કે આ કાર્યકરને, આ વ્યક્તિને કોરોના થયો છે અને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અથવા ગંભીર બીમાર છે, તો સાહેબ દરેકને પર્સનલી ફોન કરતા હતા કે કેવી તબિયત છે તમારી, કાળજી રાખજો, એમ કરીને સાહેબ સાંત્વના પણ આપે અને આપણને પૂછપરછ પણ કરે, હૈયાતાણા પણ આપે, મટી જશે ચિંતા ના કરતા. આવા ગુજરાતમાં મારી જાણકારી પ્રમાણે ઓછામાં ઓછા 4,000 થી 5,000 વ્યક્તિઓને કોરોના વખતે સાહેબે, એમનો જૂનો ઓળખીતો કાર્યકર હોય, સંઘના કોઈ સ્વયંસેવક હોય, કોઈ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર હોય, કોઈ કિસાન સંઘના કાર્યકર હોય, વડીલ હોય, કોઈ એવા બાકી નથી જેને ખબર પડી હોય કે આ બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ કર્યા છે કોરોનાની સારવાર માટે, તો સાહેબે ફોન ના કર્યો હોય એવું એક પણ વ્યક્તિ લગભગ મારી જાણકારી બાકી નથી. મને કોરોના થયેલો, હું દાખલ હતો યુએન મહેતામાં, મોદી સાહેબનો ફોન આવ્યો કે નીતિનભાઈ કાળજી રાખજો અને ઝડપથી સાજા થઈને તમારે ઘણું કરવાનું છે, કામમાં જોડાઈ જજો. આ આપણે કોઈ પણ વ્યક્તિને કે ભાઈ વડાપ્રધાનનો, નરેન્દ્રભાઈનો ફોન આવ્યો અને એમણે પૂછપરછ કરી એટલે વ્યક્તિ સાજો થઈ જ જાય. સાચી વાત છે. એનામાં હિંમત આવી જાય, એનામાં ઉત્સાહ આવી જાય. સાચી વાત છે. આ કામ મોદી સાહેબ એ વખતે પણ કરતા હતા અને આજે પણ આપણા ભાજપમાં, આપણા સંઘ પરિવારમાં કે સાહેબના અનેક લાખો પરિચિતોમાંથી ન કરણ નારાયણને કોઈના માતા પિતાનું દુઃખદ અવસાન થાય, કોઈના ત્યાં કોઈ ગંભીર બીમારી કોઈને આવી હોય, તો આજે પણ સાહેબ આટલી અનેક વ્યસ્તતાઓ વચ્ચે એમને ફોન કરી અને એમની પૂછપરછ કરે જ છે અને મદદ પણ કરે છે, સાંત્વના પણ આપે છે. મારી પાસે એવા કિસ્સા છે, નામ નહીં આપું, કે જેમને ગંભીર બીમારી થઈ હોય, પરદેશમાં મોંઘી સારવાર કરાવવાની થતી હોય અને એમણે મોદી સાહેબને ઈમેલ કર્યો હોય કે સાહેબ મારા આવું થયું છે ને મારે પરદેશમાં મોંઘી સારવાર કરાવવી પડે એવી છે, તો સાહેબે પરદેશમાં પણ એને મદદ થાય એવું મદદ કરવાનું કામ હમણાં સુધી કર્યું છે ને કરી રહ્યા છે. એટલે સાહેબ એકલા રાજકીય નિર્ણયો લે છે, એકલા ભારત સરકાર ચલાવે છે, એકલું બધું પ્રગતિની જ વાતો કરે છે, દુનિયામાં પ્રવાસ જ કરે છે, એવું નથી. સાચી વાત છે. આપણે જુઓ ગુજરાતીઓ, આપણા સાહેબ ગમે ત્યાં જાય. સાહેબનું બીજું પાસું કહું, આ પણ એક રેકોર્ડ છે. જ્યાં સુધી આપણી મોદી સાહેબની સરકાર કેન્દ્રમાં નહોતી, તમે રેકોર્ડ કાઢો, કોઈ પણ વડાપ્રધાન દેશના પરદેશમાં ગયા હોય અને એરપોર્ટ ઉપર એમનું પ્રજાએ સ્વાગત કર્યું, અધિકારીઓ કરે પ્રોટોકોલ પ્રમાણે, એ તો અલગ વિષય છે, પણ પ્રજાએ, નાગરિકોએ, બહેનોએ, બાળકોએ, વડીલોએ સન્માન કર્યું હોય, એ મોદી સાહેબની વખતથી શરૂ થયું. અને હવે તો મોદી સાહેબ જ્યાં જાય, દુનિયાનો નાનામાં નાનો દેશ હોય, 200-300 ભારતીયો કે ગુજરાતીઓ રહેતા હોય, તો પણ મોદી સાહેબના સ્વાગત માટે બધા પહોંચી જાય. સાચી વાત છે. એટલે પરદેશમાં વર્ષોથી, દાયકાઓથી રહેતા લોકોને પણ મોદી સાહેબે ભારત સાથે, ગુજરાત સાથે, આપણી સંસ્કૃતિ સાથે જોડી રાખ્યા છે. ત્યાં ગરબા થાય, ત્યાં ધાર્મિક પ્રસંગ થાય, સાહેબ દર્શન કરવા જાય. બીજું મોટું પાસું, આપણે બધા એમ માનીએ છીએ કે મોટા નેતા હોય
એટલે ધાર્મિક રીતે એને આ કરાય ને આ ના કરાય. બરાબર. બિન સંપ્રદાય દેશનું એક લેબલ આપી દીધેલું કોંગ્રેસના ને બીજી સરકારોના સમયમાં. સાહેબે કીધું ના, અમે વડાપ્રધાન છે ચોક્કસ, 141 કરોડની ભારતની જનતા મારી જનતા છે, એની સેવા કરવી અને પ્રગતિ કરાવી, વિકાસ કરવા મારી જવાબદારી છે. પણ ભારતની સંસ્કૃતિ, ભારતનો ધર્મ, ભારતની સનાતન ધર્મની બધી જ ક્રિયાકાંડ કરવા એ પણ મારી જવાબદારી, અને એક હિન્દુ તરીકે, એક સનાતની તરીકે એ હું કરી રહ્યો છું. સાચી અને વાત. સાહેબે જે કરી બતાવ્યું એ ખાલી વાતથી નહીં, આચરણથી. સાહેબ જે રીતે ત્રિપુંડ લગાવી અને ભગવા ધારણ કરી, અને હમણાં કન્યાકુમારીમાં જે રીતે સાહેબે ધ્યાન કર્યું, એ પહેલાં અમરનાથની ગુફાઓમાં ધ્યાન કર્યું. સાહેબ નેપાળમાં જાય પશુપતિનાથ ભગવાનના દર્શન કરવા માટે, તો ત્યાંની ટ્રેડિશન પ્રમાણે ત્યાંના કપડાં પહેરે મંદિરમાં પ્રવેશ કરવાના. સાહેબ દક્ષિણના મોટા મોટા મંદિરોમાં જાય, દક્ષિણ ભારતના તિરુપતિ જાય તો ત્યાંની પદ્ધતિ પ્રમાણે વેશ પહેરીને ધર્મની ભગવાનની પૂજા કરે. તો ધર્મના, સનાતનના, સંસ્કૃતિને પણ મહત્વ સાહેબે આપવાનું વધાર્યું છે. સાચી વાત છે. એમ નહીં કે વડાપ્રધાન એટલે આ ના કરાય ના કરાય. બરાબર. વડાપ્રધાન ચોક્કસ બધાને સાથે રાખવાનું સાચું, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ સાચું. પણ મારો ધર્મ, મારી સંસ્કૃતિ, મારી ભારત માતા એ પહેલું. એ મોદી સાહેબે કરોડો લોકોને આખી દુનિયામાં સંદેશ આપ્યો. સાચી વાત છે. એટલે એમાં આ બીજા બિન સાંપ્રદાયિકતાના નામે જે દેશને નુકસાન કર્યું છે, ધર્મ સંસ્કૃતિને જે રીતે પાછી રાખી છે, એ ભૂસી નાખી મોદી સાહેબે. સાચી વાત. અને મોદી સાહેબે કર્યું એટલે હવે બધા કરે, સ્વાભાવિક છે. જે મનમાં હતું એ બહાર બધાના મનમાં તો હતું જ બધાના, પણ ગમશે કે નહીં ગમે બધા વિચારતા હતા. સાચી વાત. મોદી સાહેબે દુનિયાને બતાવી દીધું કે ભારતની સંસ્કૃતિ, મારો ભારતનો ધર્મ એ મારા માટે પહેલું છે, મારી ભારતની સરકાર પહેલી છે, મારી ભારતની પ્રજા પહેલી છે. એમ મોદી સાહેબ આ કામ કરી રહ્યા છે. સાચી વાત છે. એકલી સરકારને સત્તા નહીં, બધું ઘણું સાહેબ કરે છે. સાહેબ, તમારી સાથે બેઠા હોય તો એક વાત કરવી પડે. 2017માં જ્યારે ગુજરાતમાં આંદોલન થયું ત્યારે એવું કહેવાય છે કે નીતિનભાઈએ સમાજને પાર્ટી સાથે જોડી રાખવાની ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી, અને એના કારણે ત્યાર પછી ગુજરાત પાછું એના કારણે પાછી ભારતીય જનતા પાર્ટી વિધાનસભા ઇલેક્શનમાં જીતી અને પાછી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. તો એ સમય વિશે થોડી વાત કહો કે ત્યારે શું માહોલ હતો અને ત્યારે તમે શું કામગીરી કરી? જો એ માહોલ તો આખા દેશે જોયેલો છે, ગુજરાતે નહીં આખા દેશે જોયેલો છે. અનામતનો જે પ્રશ્ન છે એ યુવાનોમાં, વિદ્યાર્થીઓમાં શિક્ષણ માટે, રોજગારી માટે, અને રોજગારીમાં પણ ખાસ કરીને સરકારી નોકરીઓ માટે એટલો બધો પ્રબળ બનેલો છે કે અત્યારે પણ જુદા જુદા રાજ્યોમાં આંદોલન ચાલે છે. ગુજરાતમાં પણ પાટીદાર સમાજના નેતૃત્વમાં સવર્ણ સમાજે દરેક જ્ઞાતિઓમાં જોડાયેલી બ્રહ્મ સમાજ પણ અમારી પાસે આવતા હતા, બ્રાહ્મણોના પ્રતિનિધિ મંડળ પણ આવતા હતા, ક્ષત્રિયોના પણ પ્રતિનિધિ મંડળ આવતા હતા, બીજી નાની નાની જે સમાજોને અનામતનો લાભ નથી મળતો એવા સમાજો પણ આવતા હતા. અને ખૂબ મોટું આંદોલન ઉગ્ર બનેલું એ બધા જોયેલું છે. પણ એક તે સરકારના એક મંત્રી તરીકે, ભાજપના એક કાર્યકર તરીકે મારી પર જવાબદારી હતી કે પક્ષને, સરકારને આ આંદોલનથી કોઈ નુકસાન ના થવું જોઈએ, હિન્દુ સમાજની એકતાને કોઈ નુકસાન ના થવું જોઈએ. કારણ કે કોઈ પણ જ્ઞાતિ હોય, છેવટે બધી જ્ઞાતિઓ હિન્દુઓની બનેલી જ્ઞાતિઓ છે. બરાબર. હિન્દુ ધર્મ એક છે, અને હિન્દુ ધર્મની જે પદ્ધતિ છે દાયકાઓ સદીઓ જૂની, એમાં જુદી જુદી જ્ઞાતિઓ છે. એ જ્ઞાતિઓ એ સામાજિક રચનાનો એક ભાગ છે, પણ હિન્દુ સમાજ તો એક છે. એટલે એકલી સરકાર, એકલો પક્ષ નહીં, પણ અનામત આંદોલનના કારણે મારી સમજ પ્રમાણે હિન્દુ સમાજને પણ નુકસાન થતું હતું. એટલે એ વખતે મારો સતત પ્રયત્ન હતો કે આંદોલન એવું કોઈ સ્વરૂપ ના લે કે જેનાથી ગુજરાતની ભાજપની સરકારને મોટું નુકસાન થાય, ભારતીય જનતા પક્ષને નુકસાન થાય, અને હિન્દુ એકતાને નુકસાન થાય. એટલે મેં મારા અનેક પ્રયત્નો કર્યા, વાટાઘાટો કરી, અને મુખ્યમંત્રી તરીકે માનનીય આનંદીબેને પણ મને સંપૂર્ણ સત્તા અને જવાબદારી અને કામગીરી સોંપી હતી કે એમના માર્ગદર્શનથી એમની પાસે ચર્ચા વિચારણા કરી. કેન્દ્રમાં પણ
રાષ્ટ્રના નેતાઓ સાથે, મોદી સાહેબ સાથે, માનનીય અમિતભાઈ સાથે, બધા સાથે ચર્ચા કરી. એમના બધાના માર્ગદર્શન પ્રમાણે અને મારી પણ જે સૂઝ હતી, મારા પણ જે સંબંધો હતા આખા ગુજરાતમાં આ સમાજો સાથે, એ પ્રમાણે સમજાવટથી, પ્રેમથી યુવાનો જોડે સેંકડો મિટિંગો કરી. ઘણી ખાનગી મિટિંગો કરી, ઘણી જાહેર મિટિંગો કરી, વિનંતીઓ પણ કરી, કડકાઈ પણ કરી, બધું કર્યું છે. અને સમજાઈને પછી એ આંદોલન પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો. અને મને આનંદ છે કે માન્ય નરેન્દ્રભાઈએ પણ એ વખતે સરકારમાં અમને બધાને કહ્યું કે તમે 10% અનામત EWSનો કાયદો ગુજરાતમાં પસાર કરો. અને અમે સરકારમાં જે વર્ગને અનામત નથી મળતી એ વર્ગ માટે 10% અનામતનો કાયદો આપણી ગુજરાત વિધાનસભામાં મંજૂર કર્યો. ભારત સરકારને મંજૂરી માટે મોકલી આપ્યો. અને પછી તો માન્ય વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આવ્યા એટલે એમણે આખા દેશમાં બધા રાજ્યોની દરેક જ્ઞાતિઓને સમાન ન્યાય મળે, બધાને તક સરખી મળે, એ માટે મોદી સાહેબે ભારત સરકારમાં પણ EWSનો કાયદો મંજૂર કર્યો. અને અત્યારે સુપ્રીમ કોર્ટે પણ એને માન્ય રાખ્યો. એટલે અનામતનો શિક્ષણ માટેનો એ પ્રશ્ન, સરકારી નોકરીઓ માટેનો પ્રશ્નમાં 10% અનામત, જે લોકોને અનામતનો લાભ નથી મળતો એ વર્ગોને, એ લાભ આપ્યો. સાચી વાત છે. બીજું અમે એક તે ચાલુ કર્યું ગુજરાતમાં કે બિન અનામત નિગમ, એ નાણામંત્રી તરીકે મેં જ મોટી રકમ એક તે ફાળવી. અને જે જ્ઞાતિઓને અનામતનો લાભ નથી મળતો એમને પોતાને સ્વરોજગારી કરવી હોય, ધંધો રોજગાર કરવો હોય, બાળકોને ભણાવવા માટેની ફી ભરવી હોય, પરદેશમાં વધુ શિક્ષણ માટે જવું હોય અને લોન મેળવવી હોય, તો એમને ઓછા વ્યાજની લોન આજે પણ ગુજરાત સરકાર દ્વારા આ બિન અનામત નિગમ દ્વારા આપવામાં આવે છે. એનું ઉદ્ઘાટન પણ અમે એને આનંદીબેને કર્યું હતું. અને આજે પણ એ બિન અનામત નિગમ રાજ્યમાં કામ કરી રહ્યું છે. એટલે બધા સમાજો હળીમળીને દેશની વિકાસ યાત્રામાં સાથે રહે, એ નરેન્દ્રભાઈની જે વિચારસરણી છે. કોઈ એક જ્ઞાતિ જાતિ નહીં, બધા સાથે મળીને કામ કરવાનું છે અને દેશનો વિકાસ કરવાનો છે. એ કામ કરવાનું મને જે તક મળી હતી અને પ્રજાએ, પાટીદાર સમાજે, સવર્ણ સમાજે મારી લાગણીને માગણી સ્વીકારી. અને મને આનંદ છે કે મહેસાણા જે મુખ્ય મથક હતું, SPG ને આપ પાસ, જે બે સમાજોની સંસ્થાઓ હતી, બંનેના નેતાઓ અમારી વાત સ્વીકારી. અને જ્યારે ચૂંટણી આવી ત્યારે મહેસાણામાં ઉમેદવાર તરીકે પણ આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ મને ત્યાંની પ્રજાએ જીતાડ્યો અને હું નાયબ મુખ્યમંત્રી બન્યો. એ આપણે ઇતિહાસ બધા જાણે છે. સાચી વાત છે. એટલે આજે તો પછી એ બધા આંદોલનના નેતાઓ એ ભાજપમાં આવી ગયા છે. એટલે ભાજપની એકતા થઈ, દેશની એકતા થઈ, સમાજની એકતા થઈ અને હિન્દુ એકતા પણ જળવાઈ રહી, એનો મને આનંદ છે. સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. આ સમય તમે અમારી સાથે વિતાવ્યો અને આટલી બધી સરસ સરસ અમને વાતો કીધી સાહેબના જીવન વિશે, તમારા કાર્યકાળ વિશે. ઘણું બધું જાણવા મળે તમારી જેવા દિગ્ગજ નેતા, વરિષ્ઠ નેતાઓ સાથે જ્યારે બેસીએ ત્યારે. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ સો મચ.